નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આપ તમામ ક્ષેમ કુશળ હશો, આપ બધા મજામાં હશો. વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને આપણે જે આ ઇંગ્લિશની ટેન્સીસ અને વર્બ્સની સરકારી અંતર્ગત જે સિરીઝ ચાલુ કરી છે, જેની અંદર આપણે પ્રીવિયસ યર સીસી ની અંદર પૂછાઈ ગયેલા ક્વેશ્ચન્સ છે એને સોલ્વ કરીએ છીએ. આની અગાઉ આપણે જે કોઈ પણ 4 વિડીયો અપલોડ કર્યા છે અને આપણી યુટ્યુબ ચેનલ ઉપર આવી ગયા છે, તો આશા રાખું છું કે આ તમામ 4 વિડીયો જે છે એ તમે સંપૂર્ણપણે જોયા હશે. જો તમે ના જોયા હોય તો આજે જ તમે આ વિડીયો જે છે એને જોઈ લેશો, અને જેથી કરીને તમે આગળના 4 વિડીયો જોશો તો આ 5મા વિડીયોની અંતર્ગત તમને કેવી રીતે પ્રશ્ન સોલ્વ થાય છે એ તમને ખ્યાલ આવી જશે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો જો તમને ગમે તો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને સૌથી પહેલા આપણી જે યુટ્યુબની ચેનલ છે એને તમારે સબસ્ક્રાઇબ કરવાની છે. સાથે સાથે આપણે તમારા તમામ વિદ્યાર્થી મિત્રો જે છે, તમારા મિત્રો હોય એની સાથે આ વિડીયો જે છે એને શેર કરવાનો છે, જેથી કરીને આ વિડીયો આપણે ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી શકીએ અને આપણે તમારી સરકારી નોકરી મેળવવાની જે મુહિમ છે આપણે આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર ચાલુ કરી છે. બરોબર, એટલા માટે આપણે આપણી સિરીઝનું નામ પણ સરકારે આપ્યું છે, જેથી કરીને તમે તમામ વિદ્યાર્થીઓ તમારી સરકારી નોકરી મેળવવા તરફ એક ડગલું આગળ વધી શકો. અને એની અંદર સૌથી વધારે અઘરો ટોપિક આવે છે જેની ઇંગ્લિશ, અને ઇંગ્લિશની અંદર પણ ટેન્સીસ અને વર્બ, એમાં આપણે સારામાં સારી રીતે પરફોર્મન્સ કરી શકીએ. એટલા માટે થઈને આપણે આ વિડીયોની સિરીઝ જે છે ઉતારીએ છીએ અને વિડીયો તમારી સમક્ષ આપણે મૂકીએ છીએ. અને આ તમામ વિદ્યાર્થી મિત્રો જે છે એ મારી નમ્ર વિનંતી છે કે આગળ વધતા પહેલા આ વિડીયોને આપ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરશો. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચર આપણે શરૂઆત કરીએ જરા પણ આપણે ટાઈમ બગાડ્યા વગર. તો સૌથી પહેલા આપણી સમક્ષ જે ખાલી જગ્યા આવેલી છે, આગળના 4 વિડીયો તમે જોયા હશે તો એની અંદર મેં ઓલરેડી તમને કીધેલું જ છે કે જ્યારે કોઈ પણ ખાલી જગ્યા આપણી સમક્ષ આવતી હોય છે તો આપણું પહેલું કાર્ય શું હોય છે. ટેન્સીસ અને વર્બની અંદર સૌથી પહેલા તો આપણે જ્યારે સૂચના જે છે એને વાંચવી ખૂબ જ અગત્યની બને છે, કારણ કે સૂચના વાંચશું નહીં તો આપણને કેવી રીતે ખાલી જગ્યા કરવાની છે અથવા તો કયા કાળથી ખાલી જગ્યા કરવાની છે એનો આપણને કોઈ પણ પ્રકારનો અંદેશો અથવા તો સંદર્ભ રહેશે નહીં. એટલા માટે સૌથી પહેલા ખાલી જગ્યાને રીડિંગ કરવાની છે. ખાલી જગ્યા ન હોય તો એના માટેની મેથડ આપણે ઓલરેડી અગાઉ પણ ચર્ચા કરેલી છે અને આ વિડીયોની અંદર પણ આપણે ચર્ચા કરશું. સૂચના છે fill in the blanks with the simple past tense. અહીંયા આપણને કાળ જે આપવામાં આવેલો છે, કયો કાળ આપવામાં આવેલો છે? સિમ્પલ પાસ્ટ ટેન્સ, એટલે કે સાદા ભૂતકાળથી ખાલી જગ્યા જે છે મિત્રો કમ્પ્લીટ કરવાની છે. હવે આપણે ખાલી જગ્યાને રીડિંગ કરીએ. શું આપેલું છે? તો કે despite the challenges. ચેલેન્જીસનો મતલબ થાય છે કે પડકારો. despite the challenges, મેરી ક્યુરી, કયું નામ આપેલું છે? મેરી ક્યુરી blank significant contributions to the science. મેરી ક્યુરી જે છે એને સિગ્નિફિકન્ટ એટલે કે બહુ મહત્વના શું આપેલા છે? તો કે મહત્વના કન્ટ્રીબ્યુશન્સ, એનું યોગદાન આપેલું છે. ક્યાં આપેલું છે યોગદાન? તો કે સાયન્સના ફિલ્ડમાં, વિજ્ઞાનના ફિલ્ડમાં. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારી સમક્ષ એક નામ મૂકવામાં આવેલું છે, મેરી ક્યુરી. બરોબર, આ મેરી ક્યુરી જે છે એ કોણ હતા? તો કે એક વૈજ્ઞાનિક હતા અને એમને જે રેડિયો એક્ટિવિટી થાય છે એના સંબંધમાં એને પોતાની શોધ જે છે એ આપવામાં આવી હતી, કે એને શોધ જે છે એ કરી હતી. અને મેરી ક્યુરી જે છે એ અત્યારે હાલમાં એ જીવતા નથી, એ ડેડ પર્સન છે. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તો આપણને ઓલરેડી રેફરન્સ આપેલો જ છે કે સાદા ભૂતકાળથી કમ્પ્લીટ કરવાની છે, પણ જો અહીંયા આપણને સૂચનામાં ના કહેવાયેલું હોય તો મેરી ક્યુરીના નામના આધારે પણ આપણને એટલી ખબર પડી શકે છે કે આ વાક્ય જે છે એ ભૂતકાળનું છે. શું કામ? કારણ કે અહીંયા મેરી ક્યુરી એટલે કે ભૂતકાળના એક વ્યક્તિની વાત કરવામાં આવેલી છે જે અત્યારે આપણી સમક્ષ હયાત નથી, અત્યારે જીવતા નથી. અને એટલા માટે જ જીવતા નથી એનો મતલબ શું થયો? કે એ વ્યક્તિ જે છે એ મૃત થયેલા છે, એટલે કે મરી ગયા છે. તો એના માટે થઈ અને આપણે ભૂતકાળ જે છે, કારણ કે એને સંબંધિત આ ભૂતકાળનો એક નિયમ છે કે જ્યારે કોઈ પણ મૃત થયેલા વ્યક્તિ વિશેની વાત કરતા હોય તો હંમેશા ભૂતકાળમાં આવે છે. તો આના આધારે આપણે ખાલી જગ્યાનો કાળ જે છે એટલી ખબર પડી ગઈ કે આ ભૂતકાળ છે. હવે બસ એટલું જ કરવાનું છે કે ભૂતકાળ સિવાયના જેટલા પણ વિકલ્પો હોય એને દૂર કરી દો. પહેલામાં પહેલો શબ્દ આપણી સમક્ષ છે મેક. મેક એટલે શું થાય? તો કે બનાવવું, અને એ મૂળ રૂપ આપેલું છે. વિદ્યાર્થી મિત્રો, મૂળ રૂપ અહીંયા ક્યારે આવી શકે? તો કે જ્યારે વાક્યમાં આગળ ડીડ હોય તો. અહીંયા વાક્યમાં ક્યાં આગળ ડીડ, ખાલી જગ્યા પહેલા ક્યાંય ડીડ આપવામાં આવેલું નથી, એટલે એનો મતલબ કે સાહેબ આ જવાબ શક્ય બનશે નહીં. વર્તમાન કાળના વિકલ્પો એ દૂર કરો. આગળ છે મેક્સ. હવે આ તો બધાને ખબર પડે કે સાહેબ મેક્સ જે છે, એસીએસ જે છે એ તો સાદા વર્તમાન કાળની અંદર લાગે છે. તો અગેન સાદા વર્તમાન કાળની અંદર લાગતો હોય તો સાહેબ આપણે તો ભૂતકાળ જોઈએ છે, તો સાહેબ આ પણ જવાબ નહીં આવે. આગળ જોઈએ મેડ. મેડ એટલે સાહેબ ભૂતકાળનું રૂપ થાય છે.
મેડ એટલે કેવું રૂપ થાય છે? ભૂતકાળનું પણ થાય અને ભૂતકૃદંત પણ થાય. એટલે આપણા માટે આ જવાબ જે છે એ શક્ય બનશે. આગળ આપણે જોઈએ તો આપણને જવાબ આપવામાં આવેલો છે મેકિંગ. મેકિંગ જવાબ ક્યારે શક્ય બને? મેં હંમેશાથી તમને કીધેલું છે કે જ્યારે વાક્યની શરૂઆતમાં જ ખાલી જગ્યા હોય તો કદાચ મેકિંગ જવાબ આવી શકે છે એકલો. પણ જો કે વચ્ચે મારે અહીંયા જો વચ્ચે ખાલી જગ્યા છે, વચ્ચે કોઈ પણ જગ્યાએ મેકિંગ મૂકવું હોય તો બે પોસિબિલિટી બને છે. કાં તો મારે આગળ એમ ઇઝ આર કે વોઝ વેર અહીંયા મૂકવું પડે, અને જો અહીંયા ન હોય તો મારે અહીંયા ખાલી જગ્યા પહેલા જોવું પડે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે વિકલ્પોમાં પણ એમ ઇઝ આર કે વોઝ વેર નથી, સાથે સાથે અહીંયા ખાલી જગ્યા પહેલા પણ એમ ઇઝ આર કે વોઝ વેર નથી. તો એનો મતલબ શું થયો? એ સાહેબ આ વિકલ્પ જે છે એકલું મેકિંગ, એકલું વર્બ ને આઈએનજી વાળું રૂપ. આપણે અગાઉના જેટલી પણ ખાલી જગ્યાઓ કરી છે અગાઉના વિડીયોમાં, એમાં મેં વારંવાર કીધું છે કે જ્યારે પણ આવું આઈએનજી વાળું રૂપ એકલું હોય, બરોબર, આગળ એમ ઇઝ આર, વોઝ વેર કે આવો એક પણ હેલ્પિંગ વર્બ ટુ બી ના રૂપો એક પણ ના આપેલા હોય, તો એનો મતલબ કે આ વિકલ્પ તરીકે સદંતર ખોટું છે. બરોબર. પણ હંમેશા વિદ્યાર્થી મિત્રો આને ખોટું કરતા પહેલા એક વખત જોઈ લેવું કે ખાલી જગ્યા પહેલા એ કઈ ટુ બી ના રૂપો આપેલા છે કે નહીં. બરોબર. અહીંયા આપણે જોયું કે ખાલી જગ્યા પહેલા એક પણ ટુ બી ના રૂપ નથી, તો એ જવાબ જે છે એ નીકળી ગયો છે. તો આપણી પાસે આન્સર કયો આવી ગયો છે? મેડ. તમે જોઈ શકો છો કે મેડ જે છે એ આ ખાલી જગ્યાનો સાચો જ વિકલ્પ આવશે, કારણ કે મેડ એ ભૂતકાળનો વિકલ્પ છે. અહીંયા કહેવામાં શું આવેલું છે કે ડેસ્પાઇટ ધ ચેલેન્જીસ, એટલે કે ઘણા બધા પડકારો હોવા છતાં પણ મેરી ક્યુરી જે છે એને શું કર્યું હતું? તો કે સાયન્સના ક્ષેત્રમાં બહુ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. મેરી ક્યુરી જે છે એ ભૂતકાળનો સંદર્ભ બતાવે છે, એટલા માટે સાદા ભૂતકાળનો જવાબ જે છે આપણે કમ્પ્લીટ કર્યો. ચલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ. આગળની નેક્સ્ટ સ્લાઇડ ઉપર જઈએ પહેલા ખાલી જગ્યા જે છે એને આપણે રીડિંગ કરશું. પહેલા એની સૂચના વાંચશું. સૂચનામાં આપણને કહેવાયેલું છે કે ફિલ ઇન ધ બ્લેન્ક વિથ ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ. ચલો આ પણ ખાલી જગ્યા કયા કાળથી પૂરવાની છે આપણે? તો કે સિમ્પલ પાસ્ટ ટેન્સ થી પૂરવાની છે. પણ મિત્રો આપણે એવું માનીને ચાલીએ કે સાહેબ અમને આ ખાલી જગ્યાની અંદર આવી સૂચના આપવામાં આવેલી નથી, તો પછી આપણે એનો કેવી રીતે જવાબ કરવાનો થશે? તો તમે ખાલી જગ્યા વાંચો. ખાલી જગ્યાની અંદર તમને કોઈને કોઈ એવી નિશાની આપેલી હશે કે જે ભૂતકાળ વિશે ઓલરેડી ચર્ચા કરતી હશે, કે ભૂતકાળ છે એવું તમને કહેતું હશે. આપણે ખાલી જગ્યા વાંચીએ. લાસ્ટ નાઇટ, જો શરૂઆત જ એનાથી થઈ ગઈ છે. શેનાથી? લાસ્ટ નાઇટ. લાસ્ટ નાઇટ એટલે ગઈ રાત્રિએ. લાસ્ટ નાઇટ એટલે કઈ રાત્રિએ? ગઈ રાત્રિએ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયાથી જ ખબર પડી ગઈ કે આ સાદો ભૂતકાળ છે, એટલે કદાચ આપણે ખાલી જગ્યા આગળ ના વાંચીએ તો પણ સીધા વિકલ્પો ઉપર આવીએ કે પહેલા આપણે એને કેવી રીતે શોર્ટ ટ્રીક થી કરી શકાય એ જોઈએ. તો પહેલો સાહેબ વિકલ્પ આપવામાં આવેલો છે અટેન્ડ. અટેન્ડ એટલે સાહેબ મૂળરૂપ થાય. મૂળરૂપ એટલે મને એટલી ખબર પડે કે ખાલી જગ્યા પહેલા કદાચ ડીડ હોય તો મૂળરૂપ આવી શકે. ભૂતકાળ છે એટલે તો સાહેબ ખાલી જગ્યા પહેલા ડીડ નથી, એટલે અટેન્ડ મૂળરૂપ આવે નહીં. બીજું છે અટેન્ડ્સ. અટેન્ડ્સ જે છે એનો મતલબ શું થયો? એસીએસ લાગેલું છે સાહેબ. સાદા ભૂતકાળમાં એસીએસ નો આવે એટલે જવાબ આપણો ખોટો થઈ જશે. ત્રીજો વિકલ્પ છે અટેન્ડેડ. અટેન્ડેડ એટલે સાહેબ ભૂતકાળનું રૂપ છે, જવાબમાં આવી શકે, આપણે એને રાખશું. સાથે સાથે આપણે ચોથો વિકલ્પ જે છે એ પણ જોઈ લઈએ. તો ચોથો વિકલ્પ આપણને શું આપવામાં આવેલો છે? અટેન્ડિંગ. સેમ આપણે આગળની ખાલી જગ્યા કરી એ મુજબના જ વિકલ્પો છે. તો અહીંયા જોઈએ તો અટેન્ડિંગ. અટેન્ડિંગ સાહેબ એકલું ના આવી શકે. વાક્યની શરૂઆતમાં આવે ખાલી જગ્યા હોય તો, પણ એ નથી. ખાલી જગ્યા પહેલા એમ ઇઝ આર, વોઝ વેર એ કઈ ટુ બી ના રૂપો નથી, તો સાહેબ અટેન્ડિંગ પણ ના આવે. બરોબર. અટેન્ડિંગ પણ ના આવે. તો હવે આપણી પાસે જવાબ એક જ વધ્યો છે. કયો છે? અટેન્ડેડ. બરોબર. આપણી સમક્ષ જવાબ આવી ગયો છે અટેન્ડેડ. હવે આપણે આને વ્યવસ્થિત રૂપથી આખી સમજીએ, ડિટેલમાં સમજીએ તો શું કહેવા માંગે છે કે લાસ્ટ નાઇટ, ગઈ રાત્રિએ, they blank an amazing concert in the plan. બરોબર. they blank amazing concert in the park. એનો મતલબ કે ભાઈ ગઈ રાત્રિએ એમને અમેઝિંગ અમેઝિંગ એટલે કે એક સરસ મજાની કોન્સર્ટ. કોન્સર્ટ એટલે કે એક સમારોહ જે છે એનો અટેન્ડ કર્યો હતો, એટલે કે એને ત્યાં ગયા હતા જોવા માટે. કે પણ ગઈ રાતની વાત છે એટલે કે ભૂતકાળની વાત છે. અહીંયા આપણને સૂચનામાં ના આપેલું હોય કે ભૂતકાળથી પૂરવાનું છે, તો પણ અહીંયા વાક્યની અંદર આ લાસ્ટ નાઇટ શબ્દના આધારે આપણે નક્કી કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો અગાઉના વિડીયોમાં પણ મેં ખાસ આપણને કીધેલું છે કે જ્યારે પણ ખાલી જગ્યા આવે છે એટલે પહેલામાં પહેલું કાર્ય આપણે એ જ કરવાનું છે કે કાળને ઓળખો. વર્તમાન છે, ભૂતકાળ છે, ભવિષ્ય છે. બરોબર. એ કાળને ઓળખો અને કાળના આધારે સીધા જવાબ નક્કી કરો, કારણ કે કાળ સિવાયના વિકલ્પો જેટલા પણ હોય એને દૂર કરી દો. ભૂતકાળની વાત હોય તો ભૂતકાળના જ જવાબો આવે, વર્તમાનની વાત હોય તો વર્તમાનના જ જવાબો આવે, ભવિષ્યની વાત હોય તો ભવિષ્યના જ જવાબો આવશે. એટલે વિકલ્પો દૂર કરશો એટલે ઓટોમેટિકલી આપણો રસ્તો જે છે એ ક્લિયર થતો જશે. 4 માંથી 2 વિકલ્પ વધશે, ઘણી વખત 3 વિકલ્પ. અહીંયા આપણે જોયું કે 3 વિકલ્પ નીકળી જાય છે, તો સીધો આપણી સમક્ષ આન્સર જે છે એ આવી જાય છે. ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ નેક્સ્ટ ખાલી જગ્યા તરફ વધીએ. તો નેક્સ્ટ ખાલી
જગ્યા જે આપણી સમક્ષ આવેલી છે એની અંદર આપણને શું કહેવામાં આવેલું છે, તો સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ફોર્મ ઓફ પાસ્ટ ટેન્સ. ફરી પાછું અહીંયા આપણને કહી દીધું છે ભૂતકાળથી પૂરવાનું છે. જો આગળની બંને ખાલી જગ્યામાં આપણને કીધું હતું કે સિમ્પલ પાસ્ટ એટલે કે સાદો ભૂતકાળ, અહીંયા આપણને કયો ભૂતકાળ કીધો છે એ ખબર નથી. બરોબર, એટલે આપણે સિમ્પલી ખાલી જગ્યા કદાચ જો સૂચના આપી દીધી છે ખાલી જગ્યા ન વાંચીએ તોય સીધા વિકલ્પો તરફ ધ્યાન દોરાવાનું કે સાહેબ આમાં ભૂતકાળનું આવે, ભૂતકાળ સિવાયના વિકલ્પો એને દૂર કરી દો. બરોબર, ભૂતકાળ સિવાયના વિકલ્પોને દૂર કરી દો. પણ મિત્રો આપણને એટલી ખબર પડી ગઈ છે કે ભૂતકાળની છે ખાલી જગ્યા, પણ માની લો કે સૂચના ના આપેલી હોય તો આપણે વાક્ય વાંચીને પણ કાળ કેવી રીતે નક્કી કરી શકીએ? તો મેં કીધું છે એમ કાંઈક ને કાંઈક તમને સૂચન જે છે એ આપેલું હશે. અહીંયા તમે જો વી બ્લેન્ક ફોર 1 hour, વી બ્લેન્ક ફોર 1 hour. હવે જો વાક્ય વાંચતાની સાથે એટલી ખબર પડી કે સાહેબ આમાં કાળના સંદર્ભમાં એક પણ શબ્દ આપવામાં આવેલો નથી, તો મારે ફરજિયાતપણે શું કરવું પડે? ફરજિયાતપણે તમને ઉપર સૂચના આપવી જ પડે. શું કામ? કારણ કે જો હું અહીંયા કાંઈ શબ્દ જે છે એમાં બધા વિકલ્પો શક્ય બની શકે. જો અહીંયા વિકલ્પો જો પેલું છે આર વેઇટિંગ, વી સાથે આર આવે અને આ ખાલી જગ્યા ચાલુ વર્તમાન કાળની પણ થઈ શકે છે કે વી આર વેઇટિંગ ફોર 1 hour, અમે 1 કલાકથી રાહ જોઈ રહ્યા છીએ, જવાબ શક્ય બની શકે છે. બરોબર, બીજું વી વેર વેઇટ્સ, પણ આ વિકલ્પ તમે જુઓ વેર અને વેઇટ્સ કોઈ વિકલ્પ શક્ય બને નહીં. વ્યાકરણની દ્રષ્ટિએ આ વિકલ્પ સદંતરપણે ખોટો છે. શું કામ? કારણ કે વોઝ અને વેર મેં અગાઉના વિડીયોમાં પણ આપણે સમજેલા છીએ કે હંમેશા વોઝ અને વેર હોય, બરોબર, વોઝ અને વેર હોય તો એની સાથે બે જ શક્યતા થાય છે, કાં વર્બને આઈએનજી આવે છે અથવા તો વોઝ અને વેર સાથે V3 આવે છે. કયો શબ્દ આવશે? V3. આ બે જ શક્યતાઓ જે છે એ શક્ય બને છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, વોઝ અને વેર સાથે. અહીંયા આપણે જોયું કે સાહેબ વોઝ અને વેર સાથે વેઇટ્સ આપેલું છે એટલે એસીએસ વાળું રૂપ આવેલું છે. અહીંયા એ શક્ય બનતું નથી એટલે વિકલ્પ તરીકે સાહેબ આ ગ્રામરની દ્રષ્ટિએ સદંતર ખોટો છે. બીજું આપણે જોઈએ વેઇટેડ એટલે કે એનો મતલબ એમ થાય છે કે સાહેબ આ ખાલી જગ્યા જે છે એ કયા કાળથી પૂરવાની છે? પાસ્ટ ટેન્સથી પૂરવાની છે. આપણને સૂચનામાં આપેલું છે તો ભૂતકાળથી પૂરવાની છે તો આપણે ભૂતકાળનો વિકલ્પ પણ રાખશું. અને છેલ્લે આપેલું છે વિલ બી વેઇટિંગ, કાળ જ કહી દીધો છે કે ભૂતકાળ છે એટલે વિલ બી વેઇટિંગ પર નીકળી જશે. બરોબર, એટલે આપણી સમક્ષ જવાબ જે છે એ કયો આવી જશે? તો કે વેઇટેડ. ભૂતકાળ કીધું છે એટલે આર વેઇટિંગ પર નીકળી જશે. બરોબર, પણ વિદ્યાર્થી મિત્રો અહીં આ ખાલી જગ્યાની અંદર આપણે ફરી વખત એક સમજાવું તો, બરોબર, આ ખાલી જગ્યાને આપણે થોડીક વ્યવસ્થિત રૂપથી સમજીએ તો કે જો હું આ ખાલી જગ્યામાં માની લો કે આપણને આ સૂચના આપવામાં આવેલી નથી, પાસ્ટ ટેન્સથી છે, તો એવું હોય તો શું કરવાનું સાહેબ? માની લો કે એવી સૂચના આપેલી જ નથી કે અહીંયા ખાલી જગ્યા જે આપણે પૂરવાની છે એની અંદર ભૂતકાળ એવું કીધેલું જ નથી. બરોબર, અને ખાલી આ વાક્ય જ આપવામાં આવેલું છે અને સાહેબ વિકલ્પો આ 4 હોય તો વિદ્યાર્થી મિત્રો 4 વિકલ્પો હોય ને તો આ 4 વિકલ્પો જે છે એમાંથી તમારે આર વેઇટિંગ શક્ય બનશે. શું કામ? જો આવી સૂચના ના આપેલી હોય તો. કારણ કે તમે એવું કહી જ શકો છો કે વી આર વેઇટિંગ ફોર 1 hour એટલે કે અમે 1 કલાકથી રાહ જોઈ રહ્યા છીએ. એ વિકલ્પ પહેલો વિકલ્પ શક્ય બનશે. આ વિકલ્પ તો ગ્રામરની દ્રષ્ટિએ ખોટો જ છે એટલે એ તો આવી જ નહીં શકે. વેઇટેડ પણ આવી શકે છે કારણ કે ભૂતકાળે હોઈ શકે છે. કાળનો કોઈ નિર્દેશ, જો વાક્ય દ્વારા કાળનો કોઈ નિર્દેશ નથી કરેલો તો વેઇટેડ ફિટ બેસી જાય છે. અને વિલ બી વેઇટિંગ ગ્રામરની દ્રષ્ટિએ એ વિકલ્પ પણ સાચો છે. વિલ બી વેઇટિંગ આ વિકલ્પ પણ આપણને સાચો આપવામાં આવેલો છે. તો વિલ બી વેઇટિંગ જે છે આ ચાલુ ભવિષ્યકાળનો વિકલ્પ છે. સેલ વિલ બી અને વર્બને આઈએનજી આવું હોય એટલે એ ચાલુ ભવિષ્યકાળનો વિકલ્પ બને છે. તો એ પણ વિકલ્પ શક્ય બની શકે છે. એટલે કે જો કાળનો નિર્દેશ ના કરેલો હોય, વાક્ય ઉપરથી કયો કાળ છે એમ કહી જ નહીં શકાય કારણ કે એક પણ શબ્દ વાક્યને ઓળખવામાં, કાળને ઓળખવાનો આપેલો નથી. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, જ્યારે આવી ખાલી જગ્યા આપેલી હશે ને તો તમને ઉપર કાળનો નિર્દેશ કરી જ દેશે કારણ કે એના વગર કોઈ કાળ નક્કી જ ન કરી શકે. જો ન આપેલો હોય તો આ ત્રણેય જવાબ જે છે એ શક્ય બની શકે છે. બરોબર, કારણ કે આપણે ત્રણેયની દાવેદારી જે છે જવાબની કરી શકીએ છીએ, પણ આપણે આ ખાલી જગ્યામાં આ વસ્તુ નહીં કરી શકીએ કારણ કે ઉપર આપણને ટેન્સ આપી દીધેલો છે. આશા રાખું છું કે આ જે એક્સપ્લેનેશન આપણે જોયું, બરોબર, અને કદાચ ને માની લો કે આ ખાલી જગ્યા જે પૂછાયેલી છે અગાઉના પેપરમાં આ રીતે, પણ એ અલગ રીતે પૂછે તો કેવી રીતે જવાબ કરવા એ પણ આપણને ખબર હોવી જોઈએ. ચલો આપણે નેક્સ્ટ ખાલી જગ્યા તરફ આગળ વધીએ. તો નેક્સ્ટ ખાલી જગ્યા આપણને શું આપવામાં આવેલી છે? વાક્યના વિકલ્પો જોવો તો આપણને એમ થાય કે ઓહો સાહેબ આટલા મોટા વિકલ્પો આપેલા છે, આટલા બધા વિકલ્પો છે, જવાબ હું કેવી રીતે કરીશ? કોઈ વાંધો નથી, પહેલા સૂચના વાંચો. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ પ્રેઝન્ટ ટેન્સ ફોર્મ.
પ્રેઝન્ટ ટેન્સ ફોર્મનો મતલબ થાય છે વર્તમાન કાળ, બરોબર. એટલે એટલી ખબર પડી ગઈ છે કે સાહેબ મારે અહીંયા વર્તમાન કાળના વિકલ્પો જે છે એ જોઈએ. આપણે બીજી ખાલી જગ્યા આમાં વાંચતા જ નથી. ડાયરેક્ટ જવાબ કરવો હોય તો વર્તમાન સિવાયના વિકલ્પો દૂર કરો. સાહેબ ડુ જે છે એ વર્તમાનમાં આવે, વિકલ્પો રાખો. ડઝ જે છે એ વર્તમાનમાં આવે છે. જો પહેલો જ શબ્દ વાંચો ત્યાં જ ખબર પડી જશે. ડઝ વર્તમાનમાં આવે છે. ધીઝ વર્ડ મીન, બરોબર. ધીઝ વર્ડ મીન, આમાં સાહેબ એક શબ્દ એવો નથી કે જે અમને કહી શકે, પણ જો અહીંયા મીન એવો શબ્દ આપેલો છે. મીન એટલે અર્થ કરવો, ક્રિયા દર્શાવેલી છે, એટલે આ વર્તમાનમાં છે. અને ઇઝ ધીઝ વર્ડ મીન, અહીંયા ઇઝ આપેલું છે એ પણ વર્તમાનમાં છે. સાહેબ અહીંયા તો ચારે ચાર વિકલ્પો વર્તમાનમાં છે. તો હવે આપણે શું કરવું પડે? વાક્ય વાંચવું પડશે. વાક્ય વાંચીને એનો જવાબ નક્કી કરશું આપણે. તો આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ, માની લો કે આપણને પ્રેઝન્ટ ટેન્સ આવું અહીંયા નથી આપેલું, તો આ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ના આધારે પણ તમે નક્કી કરી શકો છો કે સાહેબ આ ખાલી જગ્યાનો કાળ વર્તમાન છે. ડોન્ટ જે છે એ વર્તમાનમાં આવે છે. ડુ ડઝ ડીડ જે છે એ વર્તમાનમાં આવે, સોરી ડુ ડઝ જે છે એ વર્તમાનમાં આવે છે. ડીડ જે છે એ ભૂતકાળમાં આવે છે. તો તમે એના આધારે પણ નક્કી કરી શકો છો કે સાહેબ આ વાક્ય જે છે એ વર્તમાન હોય તો વર્તમાનની સાથે વર્તમાન જ હોય. તો સાહેબ આ વર્તમાન કાળના અંદર આ ખાલી જગ્યા જે છે એ આવશે. વિકલ્પો સાહેબ ચારે ચાર વર્તમાનના બતાવે છે. હવે તમે અહીંયા તમને આપવામાં આવેલું છે વોટ, શું આપવામાં આવેલું છે? વોટ આપવામાં આવેલું છે. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો કે વોટ પછીથી હંમેશા જ્યારે પણ તમે પ્રશ્ન પૂછેલો છે, જો અહીંયા પાછળ પ્રશ્ન જ ચિહ્ન છે, પ્રશ્ન પૂછેલો છે, જ્યારે પણ આપણને પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે હંમેશા હેલ્પિંગ વર્બ આગળ આવે. શું આગળ આવે? હેલ્પિંગ વર્બ. હેલ્પિંગ વર્બ વર્તમાન કાળમાં આવે છે ડુ અને ડઝ. કયું હેલ્પિંગ વર્બ આવે છે? ડુ અને ડઝ. વોટ પછી હંમેશા ડુ અને ડઝ, કારણ કે જ્યારે પણ પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત કરીએ એટલે WH વર્ડ્સ પછીથી હંમેશા હેલ્પિંગ વર્બ આવે. કયું વર્બ આવે? હેલ્પિંગ વર્બ. આ ખાલી જગ્યા આપણે વર્તમાન કાળથી પૂરવાની છે, સાદા વર્તમાન કાળથી પૂરવાની છે. એટલા માટે અહીંયા ડુ અને ડઝ આ બે વસ્તુ જે છે એ આવે. અને વિદ્યાર્થી મિત્રો જ્યારે ડુ અને ડઝ આવે ને એટલે એના ભેગું ક્રિયાપદનું રૂપ હંમેશા મૂળ રૂપ થઈ જશે. કેવું થઈ જશે? મૂળ રૂપ થઈ જશે. તમે વાક્યની અંદર જ્યારે ડુ અને ડઝ નો ઉપયોગ કરો છો તો ડુ અને ડઝ ની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. એટલે હવે આપણે એવા વિકલ્પો શોધવાના છે કે જેમાં ડુ અને ડઝ હોય. એ સિવાયના વિકલ્પો દૂર કરો, કારણ કે વોટ પછીથી સીધે સીધું ડુ કે ડઝ આવશે. જો અહીંયા ભૂતકાળની વાત હોય તો ડુ ડઝ ની જગ્યાએ વિદ્યાર્થી મિત્રો ડીડ આવી જાત. કયો શબ્દ આવી જાત? ડીડ, બરોબર. અને ડીડ આવે પછી હંમેશા ક્રિયાપદનું રૂપ મૂળ રૂપ જ આવે છે. તો અહીંયા આપણે જોઈએ ડુ વાળા, તો સાહેબ અહીંયા આપેલું છે ડુ આપેલું છે, અહીંયા ડઝ છે સાહેબ, અહીંયા ધીઝ આપેલું છે એટલે વોટ પછી ધીઝ કોઈ દી નો આવે. ડુ કે ડઝ જોઈએ વિકલ્પ નીકળી ગયો. સાહેબ અહીંયા ઇઝ આપેલું છે તો ઇઝ કોઈ દી ના આવી શકે છે. તમને એવું થાય કે સાહેબ ઇઝ તો વર્તમાન કાળમાં તો આવે. હા, વર્તમાન કાળમાં આવે, પણ પાછું મારે જો વર્તમાન કાળ તરીકે તમે લ્યો તો પાછળ ક્રિયાપદ પાછું મૂળરૂપ જોઈએ. અહીંયા સાહેબ તમે જો તો ઇઝ ધીઝ વર્ડ મીન, ઇઝ અને મીન આપેલું છે, પણ તમને એટલી ખબર પડે કે એમ ઇઝ આર આપણે હમણાં જ લખ્યું હતું કે એમ ઇઝ આર હોય, બરોબર. તો એની સાથે કા વર્બને આઈએનજી હોવું જોઈએ અને કા V3 હોવું જોઈએ. તો આ મીન જે છે એ મૂળરૂપ છે. મૂળરૂપ એમિઝાર ની સાથે કોઈ દી આવે નહીં. આ વ્યાકરણની દ્રષ્ટિએ આ ચોથો વિકલ્પ જે છે એ ખોટો છે, એટલે જવાબ તરીકે નીકળી ગયો. હવે બે જ વસ્તુ વધી છે કે ડુ અને ડઝ. તો હવે કેવી રીતે જવાબ નક્કી કરવાનો? તો અહીંયા જુઓ તમને ધીઝ વર્ડ આપેલું છે. શું આપેલું છે? ધીસ વર્ડ. અહીંયા ધીઝ વર્ડ આપેલું છે. એનો મતલબ ધીસ વર્ડ નો મતલબ જે છે એ એટલી ખબર પડે કે સાહેબ અહીંયા ધીસ વર્ડ એક વચન છે અને એક વચનની સાથે ડુ નો આવે સાહેબ, બરોબર. એક વચનની સાથે શું આવે? ડઝ આવે. બીજી એક વસ્તુ તમને કદાચ આલો એક વચન બહુવચન ખ્યાલ ન આવે તો બીજી એવી પણ રીતે તમને ખબર પડી શકે છે કે અહીંયા જો તમને શબ્દ આપેલો છે મીનિંગ, અને મેં તમને હમણાં અહીંયા જ સમજાવ્યું કે ડુ અને ડઝ સાથે V1 આવવું જોઈએ. અહીંયા સાહેબ V1 નથી, આઈએનજી નું રૂપ છે, એટલે સાહેબ આ વિકલ્પ ખોટો પડી જાય. આ બે રીતે ખબર પડી શકે છે. ધીસ વર્ડ એક વચનમાં છે એટલે પણ ખ્યાલ આવે, અને મીનિંગ પાછું વર્બને આઈએનજી છે. ડુ ડઝ સાથે હંમેશા મૂળરૂપ આવવું જોઈએ, એટલે બે રીતે ખોટું પડે છે. એટલે આ વિકલ્પ નીકળી જશે. તો આપણી સમક્ષ સાચો જવાબ જે છે એ કયો આવશે? તો કે વોટ ડઝ ધીઝ વર્ડ મીન. કારણ કે જો બધી સંભાવના પૂરી કરે છે. પહેલા તો ડઝ છે, વોટ પછી ડુ કે ડઝ આવવું જોઈએ વર્તમાન કાળમાં, તો એ આપેલું છે, ડઝ આપેલું છે. બીજી વસ્તુ કે હંમેશા ડઝ પછીથી એક વચનનું નામ, એટલે કે ધીઝ વર્ડ એક વચન છે તો ઈ છે, અને પાછું મૂળરૂપ આવવું જોઈએ તો મીન પણ છે. બધી સંભાવનાઓ પૂરી કરે છે. એટલા માટે આ વાક્ય જે છે એનો સાચો આન્સર શું બનશે? તો કે વોટ ડઝ ધીઝ વર્ડ મીન. આ જે છે એ વાક્યનો સાચો જવાબ બનશે. ચલો
આગળ વધીએ પહેલા આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આપ તમામ વિદ્યાર્થી મિત્રો જે છે અત્યારે જીએસઆરટીસી જે છે એમાં ડ્રાઈવર અને કંડક્ટરની જે આપણે જગ્યાઓ બહાર પડી છે એની આપ તૈયારી કરી રહ્યા હશો અને આપ તમામ વિદ્યાર્થી મિત્રો જોરશોરથી આની તૈયારી જે છે કરી રહ્યા હશો. તો આ તૈયારીની અંદર આપને સહભાગી થવા માટે ખાસ કરીને આપણી જય કરિયર ઓનલાઈનનું જે ડિજિટલ પ્લેટફોર્મ જે છે એ તમારી સમક્ષ આ ઓફર લઈને આવી ગયું છે કે જેની અંદર તમને જીએસઆરટીસી નો કંડક્ટર અને ડ્રાઈવરનો સંપૂર્ણ વિડીયો કોર્સ જે છે વિદ્યાર્થી મિત્રો 3 મહિનાની વેલિડિટી સાથે માત્ર ને માત્ર 499 રૂપિયામાં, અને જો તમારે 6 મહિનાની વેલિડિટી સાથે જોતો હોય તો 699 રૂપિયામાં, અને વર્ષ દિવસની વેલિડિટી સાથે જોતો હોય તો 999 રૂપિયાની અંદર આ વિડીયો કોર્સ જે છે એ તમને મળશે. વિદ્યાર્થી મિત્રો, આ કંડક્ટર આ વખતે આપણે નક્કી કરવાનું છે કે કંડક્ટર અને ડ્રાઈવરની જે કોઈ પણ ભરતી આવી છે તો એની અંદર આપણે આ ભરતીની અંદર આ વહેલામાં વહેલી તકે આ વિડીયો કોર્સ પરચેઝ કરી અને આપણે નોકરી મેળવવા માટેનું, સરકારી નોકરી મેળવવા તરફ આપણે ડગલું આગળ વધારવાનું છે. આની અંદર તમને વિદ્યાર્થી મિત્રો શું શું ઇન્ક્લુડ થશે તો કે ભાઈ નવા અભ્યાસક્રમ મુજબ તૈયાર કરેલો આખો સિલેબસ જે છે આપણે તમને આપવાના છીએ. સાથે સાથે અનુભવી ફેકલ્ટી જે છે એ તમને માર્ગદર્શન આપશે. અનુભવી ફેકલ્ટી દ્વારા જે વિડીયો તૈયાર કરવામાં આવેલા છે એ વિડીયો કોર્સ આપણને મળશે. ખાસ કરીને જીએસઆરટીસી ની અંદર વિદ્યાર્થીઓને સૌથી વધારે મૂંઝવતા જે કોઈ પણ ટોપિક હોય છે મોટર વ્હીકલ ડે, પ્રાથમિક સારવાર અને જીએસઆરટીસી ના કંડક્ટર અને ડ્રાઈવરને લગતી ફરજો જે છે આપણે અનુભવી વ્યક્તિઓ પાસે એના વિડીયો કોર્સ જે છે એ અવેલેબલ છે. ખાસ કરીને એની અંદર બીજા જીકે, ગુજરાતી, અંગ્રેજી, ગણિત, બરોબર, રીઝનિંગ છે, અંગ્રેજી છે, એ બધા જ વિષયો જે છે આપણે અંદર આવરી લીધેલા છે. અને વિદ્યાર્થી મિત્રો, આ કોર્સ જે છે એ જો તમને 499, 699 કે 1000 રૂપિયા જેવી નજીવી કિંમતે મળતો હોય તો આજે આપણે જ તાત્કાલિક જે છે એ આપણા ગૂગલ પ્લે સ્ટોરના પ્લેટફોર્મ ઉપર, અથવા તો જો આપ આઈફોન યુઝ કરી રહ્યા તો iOS એપ્લિકેશન પણ આપણી અવેલેબલ છે, ત્યાં જઈ અને જય કરિયર ઓનલાઈનની જે આપણી એપ્લિકેશન જે છે એ ડાઉનલોડ કરી અને આ કોર્સ જે છે આપણે વહેલામાં વહેલી તકે પરચેઝ કરી લઈએ, અને જેથી કરીને આપણે સરકારી નોકરી તરફ એક ડગલું આગળ વધી શકીએ અને આપણે સરકારી નોકરી જે છે એ મેળવી શકીએ. અને આ સાથે જ વિદ્યાર્થી મિત્રો, જો આપને આ વિડીયો જે છે એ ગમી રહ્યો હોય અને આવા વિડીયો આપણે આગળ પણ ભવિષ્યમાં જોવા હોય તો મહેરબાની કરીને આ વિડીયોને તમે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર ને જરૂરથી કરજો. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધીએ નેક્સ્ટ ખાલી જગ્યા તરફ. તો નેક્સ્ટ ખાલી જગ્યા આપણને અહીંયા આપવામાં આવેલી છે. એની અંદર શું કહેવામાં આવેલું છે તો કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન્સ, એટલે કે નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને મૂકો. જો આ ખાલી જગ્યાની અંદર આપણને કયો કાર્ડ છે એ કહેવામાં આવેલું નથી, કયા કાર્ડની ખાલી જગ્યા છે એ કહેવામાં આવેલું નથી, તો હવે આપણે શું કરવાનું થશે વિદ્યાર્થી મિત્રો, કાર્ડ ઉપરથી એટલે કે વાક્ય ઉપરથી આપણે ખાલી જગ્યાના કાર્ડને નક્કી કરવાનો રહેશે. સૂચનામાં નથી આપેલું એનો મતલબ કે તમને અહીંયા વાક્યનો કાર્ડ ઓળખવા માટે કોઈને કોઈ એવી નિશાની જરૂર ને જરૂરથી આપેલી હશે. આપણે વાંચીએ ખાલી જગ્યા શું કીધેલું છે. when we blank these preparations they drove up. જો અહીંયા એક વર્બ આપેલું છે drove up, બરોબર. ડ્રોવ અપ નો મતલબ શું થાય છે, ગાડી હંકારીને વયું જવું, એટલે કે ગાડીમાં ચાલ્યા જવું. કે they drove up wrapped to the eyes, wrapped to the eyes. અહીંયા તમને બે વસ્તુ આપવામાં આવેલી છે. drove up એટલે કે ડ્રાઈવ અપ નું ભૂતકાળનું રૂપ છે. ડ્રાઈવ અપ નું ભૂતકાળનું રૂપ છે. ડ્રાઈવ અપ નું ભૂતકાળનું રૂપ હોય એનો મતલબ કે આ વાક્ય ભૂતકાળમાં છે. હવે મેં તમને અગાઉથી ઓલરેડી આગળના વિડીયોમાં સમજાવેલું જ છે કે વર્તમાન કાળનું વાક્ય હોય તો ભેગું બીજું વર્તમાન કાળ આવે, ભૂતકાળનું વાક્ય હોય તો બીજું વાક્ય ભૂતકાળનું આવે, અને ભવિષ્યનું વાક્ય હોય તો ભવિષ્ય અથવા સાદા વર્તમાન કાળનું વાક્ય આવી શકે છે. તો અહીંયા આપણને એટલી ખબર પડી, બે પાછા એક નહીં બે શબ્દો આપેલા છે ભૂતકાળના, એક ડ્રોવ અપ અને બીજું અહીંયા રેપ્ડ. કદાચ કોઈ વિદ્યાર્થીઓને ડ્રોવ અપ ના ખબર ન પડે તો અહીંયા રેપ્ડમાં ખબર પડે કે સાહેબ ઈડી છે. ઈડી એટલે ભૂતકાળની વાત હોય, અને ભૂતકાળની વાત હોય એટલે સાહેબ એક વાક્ય, જો અહીંયાથી વાક્ય બદલી જાય છે, અલ્પવિરામ છે, અલ્પવિરામ પછીથી વાક્ય બદલી જાય છે, તો અલ્પવિરામ પછી વાક્ય બદલે છે ને ભૂતકાળનું હોય તો સાહેબ ખાલી જગ્યા ભૂતકાળથી જ પૂરાય, મને એટલી ખબર પડે, બરોબર. હવે ભૂતકાળથી પૂરાય એટલે ભૂતકાળ સિવાયના વિકલ્પો દૂર કરો. આગળ વાંચવાનું જ નથી, પહેલો જ શબ્દ એવ આપેલો છે સાહેબ, એવ વર્તમાનમાં આવે, વિકલ્પ કાઢી નાખો. બીજું હેવ, સાહેબ હેવ જે છે એ વર્તમાનમાં આવે, વિકલ્પ કાઢી નાખો. ત્રીજા વિકલ્પમાં તમને આપવામાં આવેલું છે હેવ, સાહેબ હેવ વર્તમાનમાં આવે, કાઢી નાખો સીધે સીધું, બરોબર. અહીંયા આગળ જોવો ડી કયું આપેલું છે, હેડ કમ્પ્લીટેડ, સાહેબ એક જ વિકલ્પ ભૂતકાળનો છે, બસ એ જ તમારો આન્સર છે, કારણ કે આપણે ભૂતકાળનો વિકલ્પ તો જોઈએ છીએ,
બરોબર. ચલો હવે આ ખાલી જગ્યાને આપણે વ્યવસ્થિત રૂપથી ડિટેલમાં સમજીએ કે આ ખાલી જગ્યાને કેવી રીતે આપણે સોલ્વ કરી શકીએ છીએ. તો કે વેન વી બ્લેન્ક ધીઝ પ્રિપરેશન, એટલે કે અમે જ્યારે આ તૈયારીઓ જે છે એને શું કરી, તો કે કમ્પ્લીટ. જો અહીંયા તમે જો કમ્પ્લીટ નું રૂપ આપે, કમ્પ્લીટ એટલે પૂરું કરવું, કે અમે જ્યારે તૈયારીઓ પૂર્ણ કરી ત્યારે શું થયું, પૂર્ણ કરી લીધી પછી કે they drove up, એટલે કે એ લોકોએ શું કર્યું, તો કે ડ્રોપ એટલે કે ગાડીમાં એ જતા રહ્યા, રેપ્ડ ટુ ધ આઈસ, એટલે કે ત્યાં ઠંડીની બહુ સિઝન હશે, જે કોઈ પણ જગ્યાએ લોકો કાર્ય કરતા હશે, તૈયારી કરતા હશે, ત્યાં ઠંડીની સિઝન હશે. અને એ ઠંડીની સિઝનની અંદર શું થતું હશે, તો કે લોકો જે છે આપણે ઠંડીની સિઝનમાં શું કરીએ છીએ, ઠેઠ અહીંયા રેપ્ડ ટુ ધ આઈસ, આંખો સુધી એ કપડાં પહેરી, એટલે કે ઠંડી ના લાગે એટલે આંખો સુધીના કપડાં પહેરી બાંધી પોતાને ટૂંકમાં સુરક્ષિત રીતે શરીર ગરમ રહે એવી રીતે ઢાંકી અને એ લોકો ત્યાંથી નીકળી ગયા. એટલે અહીંયા વાત છે વિદ્યાર્થી મિત્રો પૂર્ણ ભૂતકાળની. કેવી રીતે? કારણ કે જો ભૂતકાળની વાત છે કે ભૂતકાળમાં તૈયારીઓ પતી ગઈ, ભૂતકાળમાં તૈયારી પતી ગઈ, તૈયારી પતી ગયા પછી એ નીકળ્યા. પૂર્ણ ભૂતકાળ વિદ્યાર્થી મિત્રો ક્યારે શક્ય બને છે? ખાસ યાદ રાખજો કે પૂર્ણ ભૂતકાળને ઓળખવો કેવી રીતે, તો કે હંમેશા જ્યારે પણ આપણને પૂર્ણ ભૂતકાળ આપવામાં આવેલો હોય, બરોબર, તો ત્યારે બે વસ્તુ વિદ્યાર્થી મિત્રો તમારે સમજવાની છે કે પૂર્ણ ભૂતકાળ હશે ને એટલે હંમેશા બે ક્રિયાઓ થતી હશે. કેટલી ક્રિયાઓ થતી હશે? બે. જો અહીંયા તમને બે ક્રિયાઓ આપવામાં આવેલી છે, પૂર્ણ ભૂતકાળમાં હંમેશા બે ક્રિયાઓ થાય તો જ આપણને એના વચ્ચેનો ડિફરન્સ ખ્યાલ આવી શકે. પૂર્ણ ભૂતકાળ એટલે કેવું હોય, તો કે ભૂતકાળમાં કોઈ બે ક્રિયાઓ જે છે એ થાય, એમાં એક ક્રિયા પહેલા શરૂ થાય, બરોબર, એક ક્રિયા પહેલા શરૂ થાય પછી પૂરી થાય પછી પાછી બીજી ક્રિયા ભૂતકાળમાં થાય. જો અહીંયા શું કીધું છે કે when we had completed the preparations, જ્યારે અમે તૈયારીઓ પૂરી કરી લીધી પછી, એટલે તૈયારીઓ ભૂતકાળમાં શું કર્યું હતું, એને તૈયારીઓ પહેલા ચાલુ કરી પછી એ તૈયારી પૂરી કરી, તૈયારી પૂરી કરી એટલે એક ક્રિયા પૂરી થઈ, એક ક્રિયા પૂરી થઈ ગયા પછી એ કઈ ક્રિયા કરે છે, બીજી ક્રિયા, કે ભાઈ તે લોકો ગાડીમાં બેસી પોતાને ઢાંકી શરીરને અને નીકળી ગયા. એટલે તૈયારીઓ પૂરી થઈ ગઈ પછી એ લોકો ગયા. આ કેના જેવું થયું, આપણે ક્યાંક પ્રોગ્રામમાં માની લ્યો કે કોઈ પણ પ્રકારની તૈયારીઓ કરતા હોય તો એ તૈયારીઓ આપણે થઈ જાય પછી આપણે ઘરેથી અથવા તો કોઈ પણ જગ્યાએથી નીકળીએ છીએ. તમે ઘરે તૈયાર થઈ જાવ, આજે તમારે ક્યાંય બહાર જવાનું છે, પેલા તમે ઘરે તૈયાર થઈ જાવ, તૈયાર થવાની ક્રિયા પૂરી થઈ જાય પછી તમે બહાર જે છે એ નીકળશો. બીજું આવું એક એક્ઝામ્પલ આપું તો દાખલા તરીકે આપણે ઘણી બધી વખત કહીએ કે મંદિરમાં જતા પહેલા મેં શૂઝ બહાર કાઢ્યા, તો આમાં મંદિરમાં જતા પહેલા, બરોબર, તો કઈ ક્રિયા પહેલા શરૂ થાય છે અને પૂરી થાય છે, તો મંદિરમાં જવાની ક્રિયા ભૂતકાળમાં પછી થાય છે ભૂતકાળમાં પણ પછી થાય છે. પહેલા કઈ ક્રિયા થશે? શૂઝ બહાર કાઢવાની. તમે મંદિરની બહાર શૂઝ બહાર કાઢશો અને શૂઝ બહાર કાઢવાની ક્રિયા છે એ હંમેશા કયા કાળમાં આવે? પૂર્ણ ભૂતકાળમાં. એટલે કે જ્યારે ભૂતકાળમાં બે ક્રિયાઓ થઈ હોય એમાંથી જે ક્રિયા પહેલા પૂરી થાય એ પૂર્ણ ભૂતકાળ, પછી પૂરી થાય એ સાદો ભૂતકાળ. તો જો અહીંયા ખબર પડી કે આ ક્રિયા પહેલા, તૈયારી કરવાની ક્રિયા પહેલા પૂરી થઈ જાય છે તો એ પૂર્ણ ભૂતકાળમાં આવી, અને જે પછીની ક્રિયા છે એ સાદા ભૂતકાળ, કે પહેલા તૈયારીઓ પૂરી કરી દીધી એટલે ક્રિયા પૂરી એટલે પૂર્ણ ભૂતકાળ, પછી એ લોકો બહાર નીકળી ગયા. આશા રાખું છું કે આ જે એક્સપ્લેનેશન આપણે લીધું છે એ તમને પરફેક્ટલી સમજાઈ ગયું હશે, યોગ્ય રૂપથી સમજાઈ ગયું હશે. તો આપણે આગળની ખાલી જગ્યા તરફ વધીએ. નેક્સ્ટ ખાલી જગ્યા આપણને આપવામાં આવેલી છે કે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ફોર્મ ઓફ વર્બ. વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ આપણને કાળ કહેવામાં આવેલો નથી. તો સૌથી પહેલા તો આને ટ્રીકથી કેવી રીતે કરી શકાય, ચલો એ જોઈએ. તો પેલા કાળને ઓળખવાનો, કારણ કે કાળના આધારે જ આપણે નક્કી કરી શકશું કે કયો જવાબ આવે છે. આઈ એમ અફ્રેડ. જો અહીંયા શબ્દ જોવાનો, અફ્રેડ, એમ એટલે એમનો મતલબ થાય છે વર્તમાન કાળ આવે સાહેબ. કયો શબ્દ આવે? વર્તમાન કાળ. પછી આગળ વાંચો, I am afraid Dr. Smith isn't. જો અહીંયા આપી દીધું છે isn't, આપી દીધેલું છે. કયો શબ્દ આપેલો છે? isn't. હવે તમને અગાઉ મેં ચર્ચા કરેલી છે એટલે તમારું મગજ સીધું આ ચાલવું જોઈએ સાહેબ. is, am અથવા તો are. આને આપણે કદાચ એમ ઇઝ આર લખીએ તો પણ ચાલે. ઇઝ એમ આર આપેલું હોય તો સાહેબ એની સાથે બે જ શક્યતા થાય, કા વર્બને આઈએનજી આપવું જોઈએ અને કા સાહેબ V3 આવવું જોઈએ. આ વસ્તુ આપણે અગાઉના વિડીયોમાં ઘણી બધી વાર ચર્ચા કરી છે કે જો તમને ખાલી જગ્યા પહેલા એમ ઇઝ આર આપેલું હોય, વોઝ વેર આપેલું હોય કે ટુ બી ના કોઈ પણ રૂપો આપેલા હોય તો એની પહેલા કાં તો વર્બને આઈએનજી પછી કાં તો વર્બને આઈએનજી જોઈએ અથવા તો V3 જોઈએ. તો બસ સિમ્પલ વસ્તુ છે કે આપણે અહીંયા માત્ર એ જ વસ્તુ શોધવાની છે કે વર્બને આઈએનજી ને V3 કયું છે. તો જો અહીંયા V3 છે સાહેબ, સીન છે, V3 છે, તો એક ઈ જવાબ જે છે એ શક્ય બનશે. સી આપેલું છે, જો
મૂળ રૂપ છે, શક્ય ન બને સાહેબ. સીઈંગ આપેલું છે, વર્બને આઈએનજી વાળું ફોર્મ છે સાહેબ, શક્ય બનશે. અને સો આપેલું છે, ભૂતકાળનું રૂપ છે, શક્ય બનશે નહીં. હવે જોજો શું કીધેલું છે આપણને કે આઈ એમ અફ્રેડ ડોક્ટર સ્મિથ ઇઝન્ટ બ્લેન્ક પેશન્ટ એટ ધેટ મોમેન્ટ. પેશન્ટ એટ ધેટ મોમેન્ટ એટલે કે આ ક્ષણે એ પેશન્ટ જોઈ રહ્યા નથી. હવે તમે કદાચ ને અહીંયા નજર કરો ને તો જો તમને આપેલો છે શબ્દ એટ ધેટ મોમેન્ટ. એટ ધેટ મોમેન્ટ નો મતલબ થાય છે આ ક્ષણે. મિત્રો જ્યારે પણ આ ક્ષણે, અત્યારે, હાલમાં જે ક્રિયા ચાલુ હોય ને એ હંમેશા ચાલુ વર્તમાન કાળમાં આવે. કયા કાળમાં આવે? ચાલુ વર્તમાન કાળની અંદર આવે. અને ચાલુ ક્રિયા હોય એટલે હંમેશા આઈએનજી લાગે. ચાલુ ક્રિયા એટલે કયો કાળ લાગે? આઈએનજી લાગે. એટલે આપણા માટે કયો વિકલ્પ સાચો બનશે? સીઈંગ. ઇઝન્ટ સીન જે છે ભૂતકૃદન છે, બરોબર. એમિઝાર અને V3 આવે તો એનો મતલબ એ પેસિવ ની ખાલી જગ્યા છે. પણ અહીંયા આપણને ખાલી જગ્યાની અંદર ચોખ્ખો નિર્દેશ કરી દીધો છે કે એટ ધ મોમેન્ટ. એટ ધ મોમેન્ટ એટલે આ ક્ષણે, કે મિસ્ટર ડોક્ટર સ્મિથ જે છે એ આ ક્ષણે પેશન્ટને તપાસી રહ્યા નથી. કે એટલે આ ક્ષણની વાત છે, ક્રિયા ચાલુ છે અને ક્રિયા ચાલુ હોય એટલે વર્બને આઈએનજી આવે. એટલા માટે આ ખાલી જગ્યાનો વિકલ્પ જે છે શું આવશે? તો કે સીઈંગ, બરોબર. અને બીજું જો તમે અહીંયા જો, હું વારંવાર કહું છું, સીઈંગ આપેલું છે તો ડાયરેક્ટ વિકલ્પ, આ વિકલ્પ ખોટો બને છે. પણ ખોટો બનતા પહેલા કે કાઢતા પહેલા શું કરવું પડે? તમારે આગળ ચેક કરવું પડે કે એમિઝાર કેવું છે કે નહીં. તો જો અહીંયા એમિઝાર આપેલું છે, એમિઝાર આપેલું છે, ઇઝ આપેલું છે, એનો મતલબ કે સાહેબ આ વિકલ્પની કાઢી શકાય નહીં. અને આપણો જવાબ પણ એ જ વિકલ્પ જે છે એ બને છે. આશા રાખું છું આ જે વિકલ્પ જે છે એ તમને ખાલી જગ્યા ખ્યાલ આવી ગયો હશે. ચલો નેક્સ્ટ ખાલી જગ્યા તરફ આપણે આગળ વધીએ. તો શું કહેવામાં આવેલું છે આપણને? તો જો વિદ્યાર્થી મિત્રો શું કીધું છે? સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ પ્રેઝન્ટ ટેન્સ ફોર્મ. પ્રેઝન્ટ ટેન્સ અહીંયા આપણને કાળ કહી દેવામાં આવેલો છે, વર્તમાન કાળ. તો પહેલા આપણે શોર્ટ ટ્રિક થી કરીએ કે વર્તમાન કાળ સિવાયના બીજા બધા વિકલ્પો દૂર કરો. લિસન સાહેબ વર્તમાન કાળમાં આવે છે એટલે શક્ય બને, બરોબર. બીજું વિલ બી, સાહેબ વિલ આપેલું છે, વિલ ભવિષ્ય કાળમાં આવે, શક્ય બને નહીં. લિસન્ડ, સાહેબ લિસન્ડ એટલે એનો મતલબ એ થયો કે આ વર્તમાન કાળમાં આવે નહીં, એટલે જવાબ જે છે એ સીધો નીકળી ગયો. છેલ્લું છે ઇઝ લિસનિંગ. ઇઝ લિસનિંગ એટલે સાહેબ વર્તમાન કાળમાં આવે, બરોબર, કારણ કે ઇઝ વર્તમાન કાળમાં છે. હવે આપણે એટલું જ નક્કી કરવાનું રહ્યું કે લિસન્સ એટલે સાદો વર્તમાન કાળ છે, ઇઝ લિસનિંગ એટલે ચાલુ વર્તમાન કાળ છે. અને અહીંયા પાછું પ્રેઝન્ટ કીધેલું છે, કયો વર્તમાન છે એ કીધું નથી. એટલે બે વિકલ્પો આપણી પાસે વધ્યા. તો હવે આપણે ખાલી જગ્યા વાંચીએ એટલે આપણને ખબર પડશે. સી બ્લેન્ક ટુ મ્યુઝિક વાઇલ વર્કિંગ. જો અહીંયા વાઇલ આપી દીધેલું છે, કયો શબ્દ આપેલો છે? વાઇલ. અને વાઇલ પછી ક્રિયા હંમેશા ચાલુ હોય. અને બે ચાલુ ક્રિયાઓ કોઈ દી એક સાથે આવે નહીં. એક ક્રિયા સાદી આવે ને બીજી ક્રિયા ચાલુ આવે. જો અહીંયા વાઇલ પછી ચાલુ ક્રિયા કહી દીધી છે. કઈ ક્રિયા કહી દીધી છે? ચાલુ ક્રિયા, બરોબર. એનો મતલબ કે વાઇલ પછી ચાલુ વર્તમાન છે તો બીજી ખાલી જગ્યા, બીજી ક્રિયા હંમેશા સાદી આવે. કઈ આવશે? સાદી. અને સાદી ક્રિયા આવશે એટલે આપણને સીધી ખબર પડી જાય કે આ ખાલી જગ્યાની અંદર ઇઝ લિસનિંગ જવાબ શક્ય નહીં બને, કારણ કે બે ચાલુ ક્રિયા કોઈ દી હોય નહીં. એટલે કયો જવાબ શક્ય બનશે? લિસન્સ. હવે આ ખાલી જગ્યાને આપણે થોડીક ડિટેલમાં સમજીએ તો શું કીધેલું છે આપણને કે સી બ્લેન્ક ટુ ધ મ્યુઝિક, તે મ્યુઝિક સાંભળે છે while working, કામ કરતા કરતા. હવે આ ખાલી જગ્યાને તમે સમજો ને મિત્રો તો શું કીધેલું છે? તે કોઈ એક જ ટાઈમની વાત નથી, હાલની વાત નથી કે અત્યારે કામ કરે છે ને અત્યારે મ્યુઝિક સાંભળે છે. આ એની રોજબરોજની નિયમિત ક્રિયા દર્શાવેલી છે કે નિયમિત રૂપથી તે જ્યારે જ્યારે પણ કામ કરે છે ત્યારે મ્યુઝિક સાંભળે છે. તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને આદત હશે, વાંચતા હોય, બીજું કંઈ કામ કરતા હોય તો તરત જ આપણે કાનમાં હેડફોન નાખી અને બ્લુટૂથ નાખીને શું કરીએ છીએ? ગીતો સાંભળતા સાંભળતા કામ કરે છે. એ આપણી રોજબરોજની ટેવ બતાવે છે. આવી ખાલી જગ્યાઓ તો તમે કદાચ સમજો, તમારા રોજબરોજના કાર્ય સાથે તમે એને સાંકળી જુઓ તોય ખબર પડશે કે રોજબરોજ થતી ક્રિયા છે. રોજબરોજ થતી ક્રિયા હોય એટલે સાદા વર્તમાન કાળમાં આવે. બીજું તમે એને એ પણ રીતે સમજી શકો છો, મેં અગાઉ સમજાવ્યું એમ કે જ્યારે એક ક્રિયા ચાલુ બતાવી દીધી હોય તો એની સાથે બીજી ક્રિયા ચાલુ ન આવે, એની સાથે બીજી ક્રિયા હંમેશા કયા કાળમાં આવશે? સાદા વર્તમાન કાળની અંદર આવશે. તો આ ખાલી જગ્યાનો જવાબ જે છે એ થશે લિસન્સ. એ સાથે જ આપણે આગળની ખાલી જગ્યા તરફ વધીએ તો શું કહેવામાં આવેલું છે આપણને? સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ ફોર્મ્સ ઓફ ધ વર્બ, એટલે કે નીચેનામાંથી કોઈ પણ જે શક્ય હોય, બરોબર, મોસ્ટ અપ્રોપ્રિએટ યોગ્ય હોય એ વર્બને તમે પસંદ કરો. હવે અહીંયા તમને કયા કાળનું રૂપ પસંદ કરવાનું છે એ કીધું નથી, તો આપણે સૌપ્રથમ ખાલી જગ્યા વાંચશું અને ખાલી જગ્યાના આધારે કાળ જે છે એ નક્કી કરશું અને પછી આપણે ડાયરેક્ટ શોર્ટ ટ્રીકથી વિકલ્પો જોશું. માય ફાધર ઇઝ, પેલું એક અહીંયા ઇઝ વર્તમાન કાળ બતાવે છે. ચલો વાક્ય પૂરું થઈ ગયું. બીજું છે હી બ્લેન્ક ફોર અ મલ્ટીનેશનલ કંપની, એ મલ્ટીનેશનલ કંપની માટે કામ કરે છે. જો અહીંયા કાળને ઓળખવાનો બીજો એક પણ શબ્દ આપણને આપેલો નથી.
બરોબર, એક પણ શબ્દ એવો નથી કે જે સમયની વાત કરતો હોય, સમયને રિલેટેડ. મિત્રો કાળ એટલે શું? કાળનો મતલબ થાય છે ટાઈમ, સમય બતાવતો હોય. અને સમય તમારે જ્યારે કાળને ઓળખવો હોય તો સમય દર્શક શબ્દો જોવા પડે, કયો સમય બતાવે છે. તો અહીંયા આપણને સમય દર્શક શબ્દો, જેને આપણે કીવર્ડ્સ પણ કહીએ છીએ, કીવર્ડ્સ એક પણ નથી આપવામાં આવેલો. તો હવે શું કરવાનું થાય? કીવર્ડ્સ એકેય નથી, તો એક પણ કીવર્ડ્સ ના હોય તો વિદ્યાર્થી મિત્રો આપણને સીધી એટલી ખબર પડે કે સાહેબ ક્રિયાપદને પકડો. કારણ કે જો કીવર્ડ્સ ન હોય તો ક્રિયાપદ જોવાનું કે ક્રિયાપદ કયા કાળમાં છે. તો અહીંયા આપણને ક્રિયાપદ ઇઝ એટલે એટલી ખબર પડે કે સાહેબ આ વર્તમાન કાળ છે. અને હંમેશાથી મેં કીધું છે એમ કે જ્યારે વર્તમાન કાળમાં એક વાક્ય હોય, કારણ કે જો આ ખાલી જગ્યામાં બે વાક્ય છે, એક અહીંયા છે ને એક અહીંયા છે. વર્તમાન કાળમાં એક વાક્ય હોય તો બીજું વાક્ય હંમેશા વર્તમાનમાં જ આવશે. કયા કાળમાં આવશે? વર્તમાનમાં જ આવશે. તો એનો મતલબ કે આ ખાલી જગ્યા વર્તમાન કાળથી થશે. તો બસ વિદ્યાર્થી મિત્રો, કાળ ખબર પડી ગઈ છે તો લાગી જાવ કામ ઉપર. વર્તમાન સિવાયના વિકલ્પો દૂર કરતા જાવ. ઇઝ અને વર્કડ આવી શકે? તો કે હા સાહેબ, ઇઝ વર્તમાનમાં આવી શકે. વર્કિંગ આપેલું છે, વર્કિંગ એકલું છે. અહીંયા ક્યાંય એમિઝાર, વોઝવેર કે ટુ બી નું રૂપ નથી. તો સાહેબ ખાલી જગ્યા પેલા છે. જો આગળની ખાલી જગ્યામાં ખાલી જગ્યા પેલા ઇઝન્ટ આપેલું હતું, બરોબર, અહીંયા જો કઈ છે નહીં સાહેબ, અહીંયા હી જ છે. તો અહીંનો મતલબ એમ થયો કે વર્કિંગ એકલું છે. વર્કિંગ એકલું કોઈ દી આવી શકે નહીં. તો સાહેબ જવાબ નીકળી ગયો. ત્રીજું છે વર્ક એટલે મૂળ રૂપ છે સાહેબ, વર્તમાનમાં આવી શકે. બરોબર, ચલો ચોથું છે વર્ક્સ એટલે એસીએસ લાગેલું છે એટલે સાહેબ એ વર્તમાનમાં આવી શકે. તો હવે આપણી પાસે જવાબ કેટલા વધ્યા? તો કે ઇઝ વર્કડ, વર્ક અને વર્ક્સ. પણ વિદ્યાર્થી મિત્રો, વર્ક અને વર્ક્સ બે ઓપ્શન સરખા જેવા જ છે. તો એ બે માંથી કોઈ એક જ આવી શકે, એટલે એક તો નીકળી જ જશે. તો વર્ક અને વર્ક્સ એ બે એક જ કાળના વિકલ્પો છે વર્તમાન કાળના. તો હી આપેલું છે. અગાઉ મેં ઓલરેડી સમજાવેલું હતું કે જ્યારે તમને કર્તા તરીકે હી, શી, ઇટ અથવા કોઈનું નામ હોય એક વચનમાં, નામ હોય એક વચનની અંદર, તો એને હંમેશા એસકેઈએસ લાગે છે. કયા કાળમાં? તો કે સાદા વર્તમાન કાળમાં. કયા કાળની અંદર? સાદા વર્તમાન કાળની અંદર હી, શી કે ઇટ હોય અથવા કોઈનું નામ એક વચનમાં હોય તો સાદા વર્તમાન કાળની અંદર એને એસીએસ લાગે. તો આ ખાલી જગ્યાનો કાળ વર્તમાન છે એટલી તો ખબર પડી ગઈ છે આપણને. બીજું કે અહીંયા ખાલી જગ્યા પછી, ખાલી જગ્યા પહેલા હી આપવામાં આવેલું છે એટલે વર્ક કોઈ દી આવે નહીં, કારણ કે વર્ક મૂળરૂપ છે એટલે વર્ક્સ આવી શકે. હવે આપણી પાસે ઓપ્શન વધ્યા છે બે. કયા ઓપ્શન વધ્યા છે? તો કે એક છે ઇઝ વર્કડ અને બીજું છે વર્ક્સ. હવે તમને ઓલરેડી ઇઝ વર્કડ વાંચતા ખ્યાલ આવી જવો જોઈએ કે જ્યારે એમ ઇઝ આર, બરોબર, અને V3 હોય એટલે આ વિકલ્પ જે છે એ પેસિવ નો બને છે. શેનો બને છે? પેસિવ નો. પેસિવ છે કે નહીં એવું ચેક કરવું હોય તો કેવી રીતે કરી શકીએ આપણે? તો કે તમે ક્રિયાપદને શું અથવા કોને વડે પ્રશ્ન પૂછો અને જવાબ જે મળે એ જો પહેલા હોય તો એ પેસિવ કહેવાય. જવાબ જો પછી મળે તો એ એક્ટિવ કહેવાય, અને જવાબ મળે જ નહીં તો એને એક્ટિવ કહેવાય. શું કરવાનું? ફરી વખત સમજજો. આ વિકલ્પ પેસિવ નો છે. પહેલો વિકલ્પ પેસિવ નો છે. પેસિવ નું વાક્ય હોય તો આપણે ખબર કેવી રીતે પડે કે આપેલું વાક્ય પેસિવ છે કે નહીં? તો તમારે શું કરવાનું છે? જે કોઈ પણ ક્રિયાપદ હોય, અહીંયા ક્રિયાપદ બધા આપેલા છે, એને તમે શું અથવા કોને વડે પ્રશ્ન પૂછવાનો. પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે એ જવાબ જો ખાલી જગ્યા પહેલા હોય, જવાબ ખાલી જગ્યા પહેલા હોય તો એ પેસિવ બને છે. કારણ કે પેસિવની રચનામાં શું આવે છે? તો કે ઓબ્જેક્ટ પહેલા આવે છે. તમે જ્યારે શું કોને વડે પ્રશ્ન પૂછો એટલે જવાબમાં ઓબ્જેક્ટ મળે, બરોબર, કર્મ મળે. તો કર્મ મળે તો જો કર્મ પહેલા હોય તો પેસિવ બને, કર્મ ન હોય પહેલા તો એનો મતલબ એ એક્ટિવ કહેવાય, અને હોય જ નહીં તો એક્ટિવ કહેવાય. કારણ કે પેસિવ કરવું હોય તો કર્મ પહેલા જ હોય, અને કર્મ હોય જ નહીં તો એ ખાલી જગ્યા બાય ડિફોલ્ટ એક્ટિવ જ હોય. તો અહીંયા વર્ક કામ કરવું. શું કામ કરે છે? શું કામ કરે છે? તો એવો કાંઈ જવાબ મળતો નથી. કોને કામ કરે છે? જવાબ મળતો નથી. બે વડે પ્રશ્ન પૂછો, જવાબ નથી મળતો, તો એનો મતલબ આ ખાલી જગ્યા પેસિવ છે જ નહીં. તો બાય ડિફોલ્ટ જવાબ કયો આવી ગયો આપણી પાસે? વર્ક્સ. તો જો જ્યારે એક્ટિવ પેસિવ હોય તો તમે આ રીતે પણ જવાબ નક્કી કરી શકો છો. પેસિવના વિકલ્પો હોય તો પેસિવના વિકલ્પોને તમારે શું અથવા કોને વડે પ્રશ્ન પૂછવાનો. પ્રશ્ન પૂછીને જો જવાબ મળે એ જવાબ ક્યાં છે એ જોવાનું. ખાલી જગ્યા પહેલા હોય તો પેસિવ, ન હોય તો એક્ટિવ. બસ આટલું જ યાદ રાખવાનું કે મારે પેસિવનો વિકલ્પ હોય તો પેસિવ છે કે નહીં એવું ચેક કરવું હોય તો શું કરવાનું? ક્રિયાપદને વિકલ્પો એના ક્રિયાપદને શું કે કોને વડે પ્રશ્ન પૂછો. પ્રશ્ન પૂછીને માની લો કે જે વિકલ્પ જે જવાબ આવે ખાલી જગ્યા પહેલા હોય તો પેસિવ, ન હોય તો એક્ટિવ. બસ આટલું જ યાદ રાખવાનું. ચલો, તો અહીંયા આપણી સમક્ષ જવાબ આવી ગયો છે. કયો? તો કે વર્ક્સ. ચલો નેક્સ્ટ ખાલી જગ્યા તરફ આપણે આગળ વધીએ.
નેક્સ્ટ ખાલી જગ્યા તરફ આપણે આગળ વધીએ પહેલા આપણી સમક્ષ એક સરસ મજાની વિદ્યાર્થી મિત્રો અગેન જાહેરાત આવી ગઈ છે અને આ જાહેરાતની આપણે વાત કરીએ તો શું છે તો કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે બહુ ખુશખબર લઈને આવી રહ્યા છે જય કરિયર ઓનલાઈન. શું કીધેલું છે તો કે તમે વિદ્યાર્થી મિત્રો અત્યારે ઘણી બધી પરીક્ષાઓ એક સાથે જે છે એ આવતી હોય છે, ઘણી બધી ભરતીઓ બહાર પડતી હોય છે. જે વિદ્યાર્થી મિત્રો નવી તૈયારી કરતા હોય છે તો કોઈ એક પર્ટિક્યુલર જો આપણે કોર્સ પરચેસ કરીએ, એક ભરતી જાહેરાત પડી હોય ને એનો કોર્સ પરચેસ કરીએ તો એમાં આપણને લિમિટેડ માહિતી મળતી હોય છે. પણ જો વિદ્યાર્થી મિત્રો તમે આપણી દ્વારા આપણી એપ્લિકેશન દ્વારા એક ઓલ ઇન વન કોર્સ કે એમાં તમે કોઈ પણ પ્રકારની ગુજરાત ગવર્મેન્ટ તરફથી જે જાહેરાત પડતી હોય છે તો એ તૈયારી કરવી હોય તમારે, કોઈ પણ ભરતીની અંદર તમારે જો ઝંપલાવવું હોય અથવા તો એની અંદર તમારે સફળતા મેળવવી હોય તો આપણે કોર્સ લોન્ચ કરી રહ્યા છીએ છે ઓલ ઇન વન કોર્સ. આ ઓલ ઇન વન કોર્સ એટલે શું છે? એ કોર્સમાં અંદર શું મળશે તો કે પહેલા તો દરેક કોર્સના દરેક જેટલા પણ વિષય છે એના આપણને વિડીયોના લેક્ચર્સ મળી જશે, સાથે સાથે ટેસ્ટ સિરીઝ પણ મળશે. એની સાથે સાથે દર અઠવાડિયે તમને કરંટ અફેર્સની, કારણ કે આ સૌથી અગત્યની વસ્તુ છે, દરેક અઠવાડિયે તમને કરંટ અફેર્સની પણ પીડીએફ જે છે એ મળી જશે અને કરંટ અફેર્સના આપણે વિડીયો લેક્ચર જે છે એ પણ તમારા માટે આયોજન કરવાના છીએ. અને આ બધી સંપૂર્ણ માહિતી જે છે એની સાથે સાથે કોઈ પણ પરીક્ષા માટે બનાવેલા મોડલ પેપર જે છે, કારણ કે જે કોઈ પણ તમે આ કોર્સ પરચેસ કરતાની સાથે જે કોઈ પણ નજીકની ભરતી આવશે એ નજીકની ભરતીના મોડેલ્સ પેપર પણ તમને એમાં મળવાના છે વિદ્યાર્થી મિત્રો. અને ખાસ કરીને આ કોર્સ જે છે એ આપણે તમને બહુ ભારે ડિસ્કાઉન્ટ સાથે મળી રહ્યો છે. આ કોર્સની આમ તો ઓરિજિનલ કિંમત 9,999 રૂપિયા છે, પણ આપણે ખાસ કરીને દરેક વિદ્યાર્થીઓને સરકારી નોકરી અપાવવા માટે તત્પર છીએ, એટલા માટે આ કોર્સ જે છે એ માત્ર ને માત્ર તમને 1,999 રૂપિયામાં 1 વર્ષની વેલિડિટી સાથે મળશે મિત્રો. તો આ કદાચ આપણા માટે એમ કહેવાય કે સોનેરી તક છે કે આ કોર્સ જે છે એને આપણે વહેલામાં વહેલી તકે પરચેઝ કરીએ. અને આ કોર્સને પરચેઝ કરવા માટે તમારે શું કરવાનું છે તો કે આપણો જે પ્લે સ્ટોર છે અથવા તો iOS એપ્લિકેશન છે એની અંદર જય કરિયર ઓનલાઈન ની એપ્લિકેશન તમે ડાઉનલોડ કરવાની છે અને ત્યાં જઈ અને તમારે આ કોર્સ વિશે સર્ચ કરી અને આ કોર્સને તમારે લઈ લેવાનો છે, જેથી કરીને તમે તમામ કોઈ પણ ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી જે કોઈ પણ ભરતી છે એની તમે તૈયારી માત્ર એક જ સ્થળે અથવા તો એક જ જગ્યાએ તમે કોર્સ પરચેસ કરી અને કરી શકશો. અને વિદ્યાર્થી મિત્રો જો આ વિડીયો જે છે એ આપને ગમ્યો હોય, અમારા દ્વારા આપવામાં આવતું એક્સપ્લેનેશન આપણને ગમ્યું હોય તો આપ જરૂરથી આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. સાથે સાથે હજુ સુધી જો તમે આ વિડીયોને લાઇક ન કર્યો હોય તો આગળ વધતા પહેલા લાઇક કરી દેશો, તેમજ આપણી જે યુટ્યુબની ચેનલ છે જય કરિયર ઓનલાઈનની એને પણ તમે લાઇક કરી અને સબસ્ક્રાઇબ કરી દેશો. સાથે સાથે આ વિડીયોને ઘણા બધા વિદ્યાર્થીઓ સુધી શેર કરજો, કારણ કે કોઈને આંગળી ચિંધ્યાનું પણ આપણને, કોઈનું જો આપણે સારું કરીએ છીએ તો એનું પણ આપણને ઘણું બધું પુણ્ય મળતું હોય છે. તો આ કન્સેપ્ટ સાથે જ આપણે આગળ વધીએ અને આગળની ખાલી જગ્યા જે છે એને સોલ્વ કરીએ. તો શું કહેવામાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો કે સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ પ્રેઝન્ટ પરફેક્ટ. જો અહીંયા આપણને કાર્ડ કહી દેવામાં આવ્યો છે પ્રેઝન્ટ પરફેક્ટ. પ્રેઝન્ટ પરફેક્ટ એટલે કયો કાર્ડ થાય તો કે પૂર્ણ વર્તમાન કાળ થાય. કાર્ડ સ્પષ્ટપણે કહી દીધો છે વિદ્યાર્થી મિત્રો. જ્યારે પણ પૂર્ણ કાળની વાત આવે ને એટલે એટલી વસ્તુ યાદ રાખી દેવાની કે હેવ, હેઝ અને V3 આવતું હોય. હેવેઝ અને V3 વાળો એટલે કે હેવેઝ અને ભૂતકૃદંત વાળો વિકલ્પ આવે. અને જો પેસિવ હોય તો હેવેઝ અને બીન વાળો, હેવેઝ, બીન અને V3 એટલે કે હેવેઝ, બીન અને ભૂતકૃદંત વાળો વિકલ્પ આવે. પણ એક્ટિવ પેસિવ આપણે પછીથી નક્કી કરશું. પહેલામાં પહેલી હેવેઝ વાળા વિકલ્પો એ ગોતો. આપણે ખાલી જગ્યાએ નથી વાંચ્યું કારણ કે કાર્ડ તો આપણને કહી દીધો છે. પછી આપણે એને ડિટેલમાં જોઈએ કે કદાચ ને આપણને કાર્ડનો રેફરન્સ ન આપેલો હોય તો કેવી રીતે સોલ્વ કરી. પણ પહેલા તો આપણને કાર્ડ આપેલો છે એટલે આપણે શોર્ટ ટ્રીકથી આન્સર કેવી રીતે મેળવે જોઈ લઈએ. તો પેલું મિત્રો હેડ આપવામાં આવેલું છે એટલે ના આવે. બીજું છે વિલ એટલે સાહેબ ના આવે. ત્રીજું છે હેવ એટલે સાહેબ આવે. ચોથું છે હેઝ એટલે કે સાહેબ આવી શકે કારણ કે હેવેઝ તો આપણે આવે છે. તો હવે માત્ર એટલું જ નક્કી કરવાનું હેવ કમ્પ્લીટેડ ને હેઝ કમ્પ્લીટેડ બે વિકલ્પ સરખા છે. હેવ અને V3 છે, હેવ અને V3 છે, હેઝ અને V3 પણ છે. એટલે એનો મતલબ કે કાં હેવ આવે ને કાં હેઝ આવે. તો અહીંયા આગળ કરતા જોવો જોઈએ. કરતા શું આપેલો છે આઈ સાથે સાહેબ હેવ આવે, હેઝ કોઈ દી આવે નહીં. લ્યો સીધો જવાબ આપણને મળી ગયો. જો વિદ્યાર્થી મિત્રો થોડી ઘણી વસ્તુ તમને આવડતી હશે અગાઉના વિડીયો, જો વિદ્યાર્થી મિત્રો આ કેવી રીતે આવે છે એની તમારે સમજ મેળવવી હોય તો આગળના તમારે 4 વિડીયો જોવા એ ખૂબ જ જરૂરી છે. કારણ કે આ વિડીયો જોતા પહેલા જો તમે 4 વિડીયો જે છે એને સિરીઝમાં એક સાથે જોશો તો તમને આ વિડીયોમાં આપણે જે ચર્ચા કરીએ છીએ એની તમામે તમામ વસ્તુ જે છે એ તમને ખબર પડી જશે. બરોબર. તો સૌથી પહેલા કદાચ ને આ વિકલ્પ તમને ના સમજાણો હોય તો તમારે શું કરવાનું છે, આગળના તમે 4 વિડીયો પહેલાથી સિરીઝમાં જોજો, પહેલો, બીજો, ત્રીજો, ચોથો વિડીયો. તો
તમને સંપૂર્ણપણે આમાં જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ તમને જરૂર ને જરૂરથી સમજાઈ જશે. હવે આ ખાલી જગ્યાને આપણે થોડીક ડિટેલમાં કરીએ, એટલે કે એને વ્યવસ્થિત રૂપથી સમજીએ કે સાહેબ કદાચ ને અમને અહીંયા માની લ્યો કે કાળનો રેફરન્સ આપેલો ના હોત તો. જો મિત્રો કાળનો રેફરન્સ નો આપેલો તો હું તમને હંમેશાથી કહું છું કે ખાલી જગ્યા વાંચો અને કાળને ઓળખો. કાળ માટેનો શબ્દ તમને કઈ જ દેવામાં આવેલો હશે, શબ્દ ન હોય તો તમને ક્રિયાપદ ઉપરથી ઓળખી શકો છો. તો અહીંયા તમે જો આઈ બ્લેન્ક માય હોમવર્ક, મેં મારું હોમવર્ક જે છે એ પૂરું કર્યું. બરોબર, કારણ કે કમ્પ્લીટેડ ની વાત છે એનો મતલબ પૂરું કરી દીધું છે. હવે પૂરું કરી દીધું છે એટલે જો પહેલો વિકલ્પ આપેલો છે આપણને શું, તો કે હેડ આપેલો છે. કયો આપેલો છે? હેડ. હેડ એટલે પૂર્ણ ભૂતકાળ થાય. અને મેં અગાઉ જ હમણાં આગળ ખાલી જગ્યા ગઈ એમાં સમજાવ્યું કે જ્યારે પૂર્ણ ભૂતકાળ હોય તો બે ક્રિયાઓ થવી જોઈએ. કેટલી ક્રિયાઓ થવી જોઈએ? બે. પણ અહીંયા તમે જુઓ તો વાક્ય એક જ આપેલું છે. પૂર્ણ ભૂતકાળમાં બે ક્રિયાઓ હોય એટલે વાક્ય પણ બે હોય. બે વાક્ય આપેલા નથી એટલે સાહેબ આ વિકલ્પ શક્ય ન બને. આપણે ડિટેલમાં જોઈએ છીએ. બીજું, વિલ બી કમ્પ્લીટિંગ. સાહેબ ક્રિયા અહીંયા કમ્પ્લીટિંગ એટલે પૂરી થઈ ગઈ છે. અહીંયા તો ભવિષ્યકાળમાં ચાલુ હોવાની વાત કરે છે. તો ભવિષ્યકાળમાં ચાલુ હોવાની વાત હોય તો સાહેબ આવે જ નહીં. ત્રીજો વિકલ્પ જોવો, હેવ કમ્પ્લીટેડ ને હેઝ કમ્પ્લીટેડ. એટલે સાહેબ એટલી તો ખબર પડે કે આઈ સાથે કોઈ દી હેઝ ન આવે એટલે એ વિકલ્પ નીકળી જાય તો આપણી પાસે આન્સર કયો વધશે? હેવ કમ્પ્લીટેડ. તો આ વિદ્યાર્થી મિત્રો એનું ડિટેલ એક્સપ્લેનેશન જે છે એ આપણે ચર્ચા કરી. આ સાથે આપણે નેક્સ્ટ આગળ વધીએ તો નેક્સ્ટ આપણને જે ખાલી જગ્યા આપવામાં આવેલી છે એની સૂચના વાંચીએ કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ ઓપ્શન્સ. એટલે કે યોગ્ય ઓપ્શન્સ વડે, યોગ્ય વિકલ્પ વડે તમારે ખાલી જગ્યા પૂરવાની છે. અહીંયા તમને કાળનો સંદર્ભ આપવામાં આવેલો નથી. કાળનો સંદર્ભ ના હોય તો આપણે શું કરીએ છીએ તો કે ખાલી જગ્યા વાંચીએ છીએ. ખાલી જગ્યામાં કોઈ એવો શબ્દ છે કે જે સમયનો નિર્દેશ કરતો હોય, જો એ ના કરતો હોય તો આપણે ક્રિયાપદ જોશું. તો જોઈએ અહીંયા, રાકેશ બ્લેન્ક અ સ્મોલ સ્પેસ એન્ડ બિગિન ટુ ડિગ અપ અ ફ્લાવર બેડ. જો શું કીધેલું છે કે રાકેશ બ્લેન્ક અ સ્મોલ સ્પેસ. બરોબર, રાકેશે શું કર્યું તો કે એક નાનકડી સ્મોલ સ્પેસ, એને જો વિકલ્પ જો શું કર્યું? ફાઇન્ડ એટલે કે શોધી. અને શું કર્યું તો કે ડિગ અપ એન્ડ બિગન, શરૂ કર્યું એને તો ડિગ અપ. ડિગ અપ એટલે કે ખોદવાનું ચાલુ કર્યું. ફ્લાવર બેડ એટલે કે ફૂલનો ક્યારો. એટલે કે એને જમીન મળી અને જમીન પેલા એને શોધી. જમીન શોધીને પછી એને અહીંયા કોઈ પ્લાન્ટ વાવવો હશે, કોઈ છોડવો વાવવો હશે તો એટલા માટે એ શું કરે છે? એ જમીનને ખોદે છે અને એ વાવે છે. હવે અહીંયા કાળ માટેનો કાંઈ નિર્દેશ કરેલો નથી. જોજો કાળ માટેનો એક પણ શબ્દ આપેલો નથી. તો ક્રિયાપદ જોવો. ક્રિયાપદ આપણે વાંચતા જઈએ, રાકેશ બ્લેન્ક અ સ્મોલ સ્પેસ એન્ડ બીગેન. જો અહીંયા ક્રિયાપદ આવ્યું બીગેન. બિગેન એટલે કયો કાળ થયો? બિગિન નું ભૂતકાળનું રૂપ થયું. બિગિન, બિગેન, બિગન એટલે કે બિગેન ભૂતકાળનું રૂપ છે. હવે એટલી ખબર પડી ગઈ કે સાહેબ આ બીજું વાક્ય છે. જો અહીંયા એન્ડ આપેલું છે, એન્ડ સંયોજક કહેવાય. સંયોજક પછી બીજું વાક્ય શરૂ થયું છે. એનો મતલબ કે સાહેબ આગળનું વાક્ય એક ભૂતકાળ છે તો આગળનું ભૂતકાળ જ આવશે. કાળ ખબર પડી ગઈ તો હવે આપણે શોર્ટ ટ્રીક થી જવાબ મેળવ્યો તો ભૂતકાળ સિવાયના વિકલ્પોને દૂર કરીએ તો પેલું છે ફાઇન્ડ એટલે એસીએસ વાળું રૂપ છે, વર્તમાન કાળમાં આવે. હેવ સાહેબ અહીંયા આગળ વિકલ્પ વાંચવાનો જ નહીં. હેવ આપેલું છે. હેવ જે છે એ કયા કાળમાં આવે છે? વર્તમાનમાં. વિકલ્પ કાઢી નાખો. ત્રીજું છે સાહેબ ઇઝ. ઇઝ કયા કાળમાં આવે છે? વર્તમાનમાં આવે છે. વિકલ્પ કાઢી નાખો. જવાબ આપણી પાસે એક જ વધ્યો છે. કયો છે? ફાઉન્ડ. તો એ જ આપણો જવાબ છે. બરોબર, આ શોર્ટ ટ્રીક થઈ. સીધી કાળની ખબર પડી કે ભૂતકાળ છે. ભૂતકાળ સિવાયના વિકલ્પો તમે જોવો એટલે સીધી ખબર પડે કે એ કાઢી જ નાખવાના આવે છે. બરોબર, હવે આ ખાલી જગ્યાને આપણે થોડીક વ્યવસ્થિત રૂપથી ડિટેલમાં સમજીએ તો શું કીધું છે કે રાકેશ જે છે એને એક પેલા તો જગ્યા શોધી અને એને આ બિગેન ઉપરથી ખબર પડી કે સાહેબ આ ભૂતકાળ છે. ભૂતકાળ ઉપરથી તમે જુઓ તો જો આ ફાઇન્ડ એટલે એસીએસ વાળો વિકલ્પ સાચો બને છે. હેવ બીન ફાઇન્ડિંગ આ ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો વિકલ્પ છે. હેવ હેઝ બીન અને વર્બને આઈએનજી આવે એટલે એ ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો વિકલ્પ બને છે. વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ આવી રચના જોવો હેવ હેઝ બીન અને વર્બને આઈએનજી તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ થાય. એનો મતલબ કે આ વિકલ્પમાં નો આવે. અને ઇઝ ફાઉન્ડ. ઇઝ ફાઉન્ડ એટલે એટલી ખબર પડવી જોઈએ આપણને. હવે આપણે આગળ ચર્ચા કરી કે સાહેબ ઇઝ એટલે એમ ઇઝ આર અને ફાઉન્ડ એટલે V3. એમ ઇઝ આર અને ફાઉન્ડ એટલે V3 કહેવાય ને V3 એટલે સાહેબ પેસિવ વોઇસ થાય. તો પેસિવ વોઇસ હોય તો માની લો કે વિકલ્પ આવતો હોય તો શક્યતા ચેક કરો. ફાઉન્ડ એટલે શોધવું. શું શોધે છે? શું કોને વડે પ્રશ્નથી આપણે પેસિવ વોઇસ નક્કી કરી શકીએ છીએ. જો શું કોને વડે પ્રશ્ન પૂછે ને જવાબ પહેલા આવે તો એ પેસિવ કહેવાય, નો આવે તો એ એક્ટિવ કહેવાય. ફાઉન્ડ શું શોધે છે તો કે સ્મોલ સ્પેસ, એક જગ્યા, નાનકડી જગ્યા ગોતે છે. જગ્યા ખાલી જગ્યા પછી છે એનો મતલબ કે આ એક્ટિવ છે એટલે પેસિવ નો વિકલ્પ એટલે પણ નો આવે.
બરોબર. તો આ આપણે એનું ડિટેલ એક્સપ્લેનેશન થયું છે. તો ચલો આપણે નેક્સ્ટ ખાલી જગ્યા તરફ આગળ વધીએ. તો નેક્સ્ટ ખાલી જગ્યા આપણને કઈ કહેવામાં આવેલી છે, તો કે fill in the blanks with the most appropriate options. એનો મતલબ કે અહીંયા તમને ખાલી જગ્યાનો કાર્ડ કહેવામાં આવેલો નથી, યોગ્ય વિકલ્પ પસંદ કરીને તમારે ખાલી જગ્યા પૂરવાની છે. તો જોઈએ આપણે ખાલી જગ્યા રીડ કરીએ, કારણ કે આપણે ખાલી જગ્યા રીડ કર્યા પછી જ એનો કાર્ડને ઓળખી શકશું. તો જોઈએ આપણે શું કીધેલું છે, the whole thing seemed to be a waste of good money but I did not blank so. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ કરીને આપણે શું કહેવામાં આવેલું છે, તો સૌથી પહેલા આપણે કાળ નિર્દેશક શબ્દ એટલે કે સમય દર્શાવતો શબ્દને શોધશું. તો સમય દર્શાવતા શબ્દ જુઓ તો કે the whole night, whole thing એટલે કે પૂરેપૂરી બાબત, seemed to be a waste of good money. આ પૂરેપૂરી બાબતમાં મને એવું લાગે છે કે આ માત્ર પૈસાનો વ્યય છે, આમાં ક્યાંય સમયની વાત નથી કરેલી. બટ પણ I did not blank so. અહીંયા જો સમય દર્શાવતો એક પણ શબ્દ આપણને આપવામાં આવેલો નથી. તો અમે ઓલરેડી ચર્ચા કરેલી છે કે સમય દર્શાવતો એક પણ શબ્દ ન હોય તો શું કરવાનું છે, તો તમે અહીંયા જોવાનું કે ક્રિયાપદ એ કઈ છે સાહેબ. તો જો અહીંયા જો the whole thing seemed એટલે કયો કાળ થયો, seemed નો મતલબ થયો ભૂતકાળ, ઈડી લાગેલું છે એટલે એનો મતલબ કે સાહેબ આ ખાલી જગ્યા ભૂતકાળથી પૂરાશે. હજી તમે આગળ વાંચો તો બીજો એક પણ શબ્દ છે, કયો આપેલો છે, તો કે did અને not આપેલું છે. did અને not આપેલું છે એનો મતલબ કે આ પણ ખાલી જગ્યા જે છે એ કઈ છે, did શબ્દ કયો બતાવે છે, ભૂતકાળ બતાવે છે વિદ્યાર્થી મિત્રો. એટલે એનો મતલબ કે આ ખાલી જગ્યા ભૂતકાળથી પૂરાશે. ભૂતકાળથી પૂરાશે એનો મતલબ કાળ ખબર પડી ગઈ એટલે ભૂતકાળ સિવાયના વિકલ્પો તમે દૂર કરો. પણ અહીંયા ભેગા ભેગું ધ્યાન એટલું રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે અહીંયા did not આપેલું છે. જોજો did not આપણે અગાઉ હમણાં જ ચર્ચા કરી હતી મેમ કે જ્યારે તમે કોઈ પણ વાક્યમાં do, does અને did આવતું હોય એટલે એના પછી હંમેશા મૂળરૂપ આવે. કયો શબ્દ આવે, તો કે મૂળરૂપ જે છે એ આવશે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને. એટલે અહીંયા આપણને ખાલી જગ્યા પહેલા did આપી દીધું છે એટલે આપણે મૂળરૂપ વાળો વિકલ્પ શોધવાનો છે. તો પહેલો શબ્દ છે cry, તો શક્ય બની શકે છે. બીજો શબ્દ છે say, તો એ પણ શક્ય બની શકે છે. ત્રીજો શબ્દ છે speak, તો એ પણ શક્ય બની શકે છે. અને ચોથો શબ્દ છે tell. એટલે કે ચારે ચાર શબ્દ તમે જુઓ તો કયા આપણને આપેલા છે, તો કે ચારે ચાર શબ્દ જે છે એ આપણને આપવામાં આવેલા છે, મૂળરૂપ આપવામાં આવેલા છે. કયા આપવામાં આવેલા છે, મૂળરૂપ આપણને આપેલા છે. અને મૂળરૂપ આપેલા છે એનો મતલબ શું થયો, તો કે આપણે આ બધા વિકલ્પો જે છે એ સાચા બને, કારણ કે આપણે તો સાહેબ અહીંયા શું જોઈએ છીએ, તો કે મૂળરૂપ જોઈએ છીએ અને મૂળરૂપ પાછા ચારે ચાર આપેલા છે. તો હવે શું કરશું આપણે, તો હવે આપણે એક એક વિકલ્પને જે વાક્યમાં ફિટ બેસતો હોય એ વિકલ્પ આપણે જોશે. તો અહીંયા જો ક્રાય, ક્રાય નો મતલબ થાય છે રડવું. હવે રડીને આપણે કોઈ વાત ન કહેતા વાક્યમાં કે છે શું કે સાહેબ આ પૂરેપૂરી બાબતમાં મને એવું લાગે છે કે આમાં ખાલી પૈસાનો વ્યય થાય છે, વેસ્ટ ઓફ મની, પૈસાનો વ્યય છે, પણ મેં આવું કીધું નહીં. કહેવાની વાત છે, બરોબર, રડવાની વાત નથી, કહેવાની વાત છે. એટલે રડવાની વાત નથી એટલે કયો શબ્દ આવી જશે મિત્રો, તો કે રડવાની વાત છે એટલે અહીંયા તમારે ક્રાય શબ્દ જે છે એ નીકળી જશે. બરોબર, ક્રાય શબ્દ જે છે એ નીકળી જશે, રડવાની વાત જ નથી થતી. બીજું છે સે એટલે કહેવું, સાહેબ કહેવું આવી શકે. ત્રીજું છે સ્પીક એટલે બોલવું. અહીંયા વિદ્યાર્થી મિત્રો બોલવાની વાત નથી, હું બોલ્યો નહીં એવું નથી કહેતા, મેં કાંઈ કીધું નહીં એવી વાત છે. બરોબર, મેં કાંઈ કીધું નહીં એવી વાત છે, બોલવાની વાત નથી. એટલે સ્પીક પણ નીકળી જશે. અને હવે શબ્દ વધે છે આપણી પાસે ટેલ. હવે વિદ્યાર્થી મિત્રો સે એટલે કહેવું ને ટેલ એટલે કહેવું, પણ સે એટલે તમે જ્યારે બોલતા હોય ત્યારની વાત આવે અને ટેલમાં તમે કોઈકને કહેતા કોઈ રહ્યા હોય એવી વાત આવે. એટલે કે અહીંયા હું કાંઈ બોલ્યો નહીં, કોકને કહેવા માટે નથી કહેતા, કોકને કહેવા માટે કાંઈક કહેતા હોય ને તો ટેલ આવે, પણ તમારા મનથી જ સમજીને તમે કાંઈ નથી કીધું એટલે કયો શબ્દ આવશે, તો કે સે શબ્દ જે છે એ આવશે. તો આ સાથે જ વિદ્યાર્થી મિત્રો આપણે આ ખાલી જગ્યાનો જવાબ જે છે એમાં કયો શબ્દ આવે છે, તો કે સે શબ્દ જે છે એ આવે છે. વિદ્યાર્થી મિત્રો આ ખાલી જગ્યા જે કર્યા બાદ આપણે જોઈએ તો અહીંયા આપણે આ વિડીયોના એન્ડ તરફ પહોંચી ગયા છીએ. આશા રાખું છું કે આની અંદર, આ વિડીયોની અંદર આપણે જેટલી પણ ચર્ચા કરીએ તમામે તમામ ખાલી જગ્યાઓ આપણને સ્પષ્ટ રૂપથી સમજાઈ ગઈ હશે. અને શોર્ટ ટ્રીકથી કેવી રીતે કરી શકાય છે એ પણ આપણને ખ્યાલ આવી ગયો, અને જો આપણે ડિટેલમાં સમજી હોય તો એ પણ કેવી રીતે કરી શકાય છે એનો પણ આપણે આઈડિયા મેળવ્યો. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે તમે આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરશો, અને તમે જેટલા પણ આ વિડીયોને લાઇક્સ આપશો, જેટલો પણ આને શેર કરશો, એટલા ને એટલા
એટલા વિદ્યાર્થી મિત્રો આપણે વધારે ને વધારે વિડીયો તમારા માટે મૂકતા રહેશું અને સરકારી નોકરી મેળવવાની જે આપણે મુહિમ ચાલુ કરી છે તો એની અંદર આપણે આગળ વધવાનું છે અને આગળ વધવાની સાથે ત્યારે જ વધી શકશું અને અમને તમારો સપોર્ટ ત્યારે જ મળી શકશે કે જ્યારે તમે આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરશો. સાથે સાથે આપણી યુટ્યુબ ચેનલને પણ તમારે સબસ્ક્રાઇબ કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર નવા વિડીયો સાથે. થેન્ક યુ વેરી મચ.